હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ ખોલાઈ તરફથી. અને આજે આપણે ભક્તિ શાસ્ત્રી લેવલ 5 અને શ્રી ઉપદેશામૃતની ચર્ચાઓમાં મળી રહ્યા છીએ. તો ખૂબ ખૂબ સ્વાગત છે સુરક્ષા માતાજી, માનસી માતાજી, કૃપાલી માતાજી, અમરેશનાથ કૃષ્ણ પ્રભુ, હિરણમય કેશવી માતાજી, નેહલ પંચાલ માતાજી અને તપ્ત કાંચન ગોરાંગી માતાજી. અને હજી પણ જે લોકો જોડાઈ રહ્યા છે એ બધાને ખૂબ ખૂબ સ્વાગત છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં 8 શ્લોક સુધી કમ્પ્લીટ કરી દીધું છે, બરાબર. હવે 8મા શ્લોકથી આગળ આપણે વધવાનું છે. પહેલા આપણે મંગલાચરણ ભગવાનને પ્રેમપૂર્વક અર્પણ કરીએ અને મંગલાચરણની પ્રાર્થનાઓથી આજનું આ સેશન છે એની શરૂઆત કરીએ. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्विताश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. श्री श्री राधा गोविंद भगवान की जय, गौर गीता की जय, शील प्रभुपाद की जय, गुरु महाराज की जय, उपदेशामृत की जय, श्री रूप गोस्वामी पाद की जय, अनंत अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्ण सर्वे ने. हरे हरे कृष्ण कृष्ण माताजी હરે કૃષ્ણ હરે કૃષ્ણ. દંડવત પ્રણામ બધાને જે લેટ જોઈન થયા એ બધાને પણ. તો આપણે સેશનની શરૂઆત કરીએ. રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરીએ અને આજનું આપણું ભક્તિ શાસ્ત્રીના આ મોડ્યુલનું લાસ્ટ સેશન આપણે શરૂ કરીએ. તો શ્લોક નંબર 9. તો આજે આપણે શ્લોક 9, 10 અને 11 આ ત્રણેય ઉપર ચર્ચા કરીશું. તો આ ત્રણેય છે ને એમાં ઉચ્ચ જે જ્ઞાનનું સ્તર છે ને એ એકદમ ઉચ્ચ છે. એટલે કેટલી વખત આપણે એવું હોય કે સમજાય ન સમજાય પણ કાંઈ વાંધો નહીં, આપણે ખાલી એટલા માટે જાણવાનું છે કે આ જગ્યાએ આપણે પહોંચવાનું છે, બરાબર. તો આપણે લાસ્ટ સેશન છે એમાં રાગાનુગા ભક્તિની ચર્ચા કરી હતી અને પહેલા 7 શ્લોક હતા એમાં આપણે વૈધી ભક્તિની ચર્ચા કરી હતી. હવે આ શ્લોક 8મા શ્લોકમાં રાગાનુગા ભક્તિની વાત કરીએ અને હવે આપણે ધીમે ધીમે આપણું અલગ સ્તર જે પ્રેમ ભક્તિ ભાવ ભક્તિ ત્યાં પહોંચી જઈએ. એટલે આપણા આચાર્ય જે છે એની કૃપા પ્રાપ્ત કરી અને આપણે આ શ્લોકની ચર્ચા કરી અને જેટલું બને એટલું આપણે એનો અર્થ જે આચાર્યોએ આપણને સમજાવેલો છે એ સમજવાનો પ્રયાસ કરીશું.
વ્યવહારિક જ્ઞાન અને વ્યવહારિક જીવન એનું સ્તર, આ શ્લોકનું સ્તર ઘણું ઊંચું છે. તો આ માત્ર એક ઉન્નત જ્ઞાનનો વિષય છે એવું સમજી અને આપણે ગ્રહણ કરીશું. આપણા માટે તો કેવું છે કે આપણે તો પહેલા શ્લોક જે હતો ને એનો જ પ્રયત્ન કરવાનો છે પ્રેક્ટિકલી, પણ આ આપણે થિયરિટિકલી સમજવાનો પ્રયત્ન કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું કે ભક્તિ છે એ વ્યક્તિને કેટલી ઊંચાઈ પર લઈ જઈ શકે છે. અને આ ઊંચાઈ છે એમાં ભૌતિક ઊંચાઈ જેવું નથી કે બહુ ધની થઈ જાય તો એની નામના થઈ જાય, કીર્તિ થઈ જાય, યશ મળી જાય તો એ ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી, એવું અહીંયા આધ્યાત્મિક જીવનમાં નથી. તો અહીંયા છે હૃદયની શુદ્ધતાની ઊંચાઈ આપણે જોવાની છે કે કેટલો ભક્તિ છે એ વ્યક્તિને કેટલું શુદ્ધ બનાવી શકે છે. જે લાસ્ટ શ્લોક આપણે જોયો એમાં રાગાનુગા ભક્તિ વિશે જાણ્યું હતું ને, કે રાગાનુગા ભક્ત કોણ હોય, તો એ કે જે રાગાત્મિકા ભક્તના ચરણ, જે પાદ ચિહ્નો છે એનું અનુસરણ કરે, તો એને રાગાનુગા ભક્ત કહેવાય. તો હવે રાગાત્મિકા ભક્ત કોણ કહેવાય, તો કે રાગ પ્લસ આત્મિકા, બરાબર, કે જે પોતાના હૃદયમાં નિત્ય રૂપથી ભગવાન માટે રાગ જાગૃત કરી ચૂક્યો છે. તો એવા આપણે એના એક્ઝામ્પલ પણ જોયા હતા કે વૃંદાવનના વ્રજવાસીઓ, ગોપીઓ, બરાબર, નંદ મહારાજ, યશોદા મહારાણી, તો એ બધા કે એને જે ભગવાન પ્રત્યે ભક્તિ છે એને ડેવલપ કરવા માટે કઈ પ્રયત્ન કરવો પડતો નથી. આત્મિકા એના આત્માથી જ પહેલેથી જ છે, સહજ રીતે એનામાં છે, બરાબર. તો એને રાગાત્મિકા ભક્ત કહેવાય. અને એમના પદ ચિહ્નો પર ચાલવું, કે જે રીતના ગોપીઓ છે એ ભગવાનની પૂજા કરે છે, આરાધના કરે છે, એમને અનુસરવું, એનું અનુગમન કરવું, તો એને કહેવાય રાગાનુગા ભક્તિ. અને આ છે એના પહેલાનું સ્તર, બરાબર. સૌથી હાઈએસ્ટ રાગાત્મિકા, પછી એનાથી નીચે રાગાનુગા અને એનાથી નીચે વૈદિક ભક્તિ. તો આપણે બધા અધિકાંશ લોકો છે એ વૈદિક ભક્તિ પર જ છીએ, અને એના પછી રાગાનુગા અને એના પછી રાગાત્મિકા. તો હવે રાગાનુગા ભક્તિ વિશે, રાગાનુગા ભક્ત છે એ વિશેષ રાગાનુગા ભક્તિ કયા ભક્ત માટે હોય કે કોણ કરી શકે, તો જે વૃંદાવનના અથવા તો વ્રજવાસીના ચરણ ચિહ્નો પર ચાલવા માંગે છે. ગોલોક વૃંદાવન છે એ શ્રી કૃષ્ણનું સ્થાન છે, તો એમાં પ્રવેશ મેળવવા ઈચ્છે છે. વૈકુંઠ જો બહુ મોટું છે, અને એમાંય વૈકુંઠમાંય પણ એટલાય અલગ અલગ લોકો આવેલા છે. આપણને બધાને ખબર છે કે દરેક વિષ્ણુ છે એનું અલગ અલગ લોક છે, અને એ અલગ અલગ રૂપમાં રહે છે. કુર્મ હોય તો કુર્મ ભગવાનનું આખું અલગ વૈકુંઠ, બરાબર. તો આ સમસ્ત લોકમાં એક લોક ગોલોક વૃંદાવન, કે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન વસે છે. અને એ લોકમાં પણ વળી 3 લોક છે, દ્વારકાપુરી, મથુરાપુરી અને ગોલોક વૃંદાવન. અને ગોલોક વૃંદાવનમાં પણ પાછા 2 અલગ અલગ, વ્રજ અને માયાપુર. જેવી રીતના અહીંયા છે ને એવી રીતના ત્યાં પણ છે. આપણે 15મા શ્લોકમાં ભગવદ્ ગીતામાં જોઈ છે ને કે આ જગત રહ્યું, ભૌતિક જગત, એ આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ છે, રેપ્લિકા છે. તો જેવું અહીંયા છે એવું ત્યાં છે, અને ત્યાં છે એવું અહીંયા છે. તો જે ગૌડીય વૈષ્ણવ છે એના માટે વ્રજ અથવા તો માયાપુરમાં પ્રવેશ મેળવવા એ લોકો ઈચ્છે છે. એ છે એ શ્રી કૃષ્ણ, રાધા રાણી અથવા તો ચૈતન્ય મહાપ્રભુની નિત્ય લીલામાં પ્રવેશ મેળવવા ઈચ્છે છે, અથવા તો બંને જગ્યાએ, 3 જગ્યાએ પ્રવેશ મેળવવા ઈચ્છે છે. એ પણ સંભવ બને, બધી જગ્યાએ હોય, બરાબર. તો આ બહુ જ વિશેષ સ્થાન છે, અને બહુ જ વિશેષ ભક્તો છે એ ગોલોક વૃંદાવન ધામમાં રહે છે. તો હવે રાગાનુગા ભક્તિ નો માર્ગ છે એ આપણને આ શ્લોકમાં જોઈએ. એમાં છે ને સ્થાન બતાવેલા છે કે કયું સ્થાન છે એ કેટલું મહત્વ છે, બરાબર. તો પ્રભુપાદજી એનું તાત્પર્ય આપણે જોઈએ અને શ્લોક જોઈએ. તો વૈકુંઠાજની તો વરા મધુપુરી તત્રાપી રસોત્સવાદ વૃંદારણ્ય મુદાર પાણીર મણા તત્રાપી ગોવર્ધન, તત્ર અપી ગોવર્ધન રાધા કુંડ ઇહાપી ગોકુલપતે પ્રેમા અમૃત અપલાવનાથ,
કુર્યાદસ્ય વિરાજનો જતો ગિરી તટે સેવા વિવેકીમ ન કહ. તો શું છે એનો અનુવાદ કોણ વાંચશે? હરે કૃષ્ણ. હેન્ડ કરો ચલો. જિજ્ઞાસા પિત્રોડા માતાજી વાંચો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ વાંચો. વૈકુંઠ પર ચડ્યા છે કારણ કે ભગવાન ના ત્યાં ના, પ્રકટ થયા અનુવાદ હતા. અનુવાદ વાંચવાનો છે માતાજી, અનુવાદ. માતાજી અનુવાદ જ વાંચું છું. હા વાંચો, આમાં પીપીટી માં આપેલું છે એ વાંચો. મથુરા નામને જાણીતું પવિત્ર સ્થળ. તો માતાજી બુકમાં બી સેમ નથી અનુવાદ? અનુવાદ તો સેમ જ હોય હા માતાજી. હા વાંચો, હા વાંચો વાંચો વાંચો. જી માતાજી. અવાજ કપાય છે. હરે કૃષ્ણ, અવાજ કપાય છે, બહુ અવાજ બ્રેક થાય છે. નેહલ પંચાલ માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મથુરા નામે જાણીતું પવિત્ર સ્થળ આધ્યાત્મિક રીતે દિવ્ય ભૂમિ વૈકુંઠ કરતા ચડિયાતું છે, કારણ કે ભગવાન ત્યાં પ્રગટ થયા હતા. મથુરા નગરી કરતા વૃંદાવન નામનું દિવ્ય વન ચડિયાતું છે, કારણ કે ભગવાને ત્યાં રાસલીલા કરી હતી. અને ગોવર્ધન પર્વત વૃંદાવન કરતા ચડિયાતો છે, કારણ કે તે કૃષ્ણના દિવ્ય હાથથી ઉંચકાયો હતો અને ત્યાં તેમણે અનેક પ્રેમભરી લીલાઓ કરી હતી. અને તે બધામાં અતિ ભવ્ય શ્રી રાધાકુંડ શ્રેષ્ઠ છે, કારણ કે તે ગોકુળપતિ શ્રી કૃષ્ણના દૈવી પ્રેમામૃતથી ઉભરાય છે. તો પછી ગોવર્ધન પર્વતની તળેટીમાં આવેલા આ દિવ્ય રાધાકુંડની સેવા કરવાની અનિચ્છા હોય એવો વિવેકશીલ મનુષ્ય કયો હશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો જે રાગાનુગા ભક્તિ કરે છે એમના માટે અહીંયા કીધું છે કે એમને કયા માર્ગે ચાલવું જોઈએ, બરાબર. અને બીજું પ્રભુપાદ શું કહે છે કે બધા પાવન તીર્થોમાં સૌથી પાવન સ્થાન કયું છે? તો એ આ શ્લોકમાં સુંદર રીતે બતાવેલું છે કે બધા દિવ્ય સ્થાનોમાં સૌથી પાવન પવિત્ર સ્થાન કયું છે? તો સૌથી પહેલા આપણે ભૌતિક જગત થી શરૂઆત કરીએ. તો આ ભૌતિક જગત છે એ બિલકુલ પવિત્ર નથી. તો એવા લોકોનું સ્થાન છે કે એમાં ભગવાનનો દ્વેષ કરી ભગવાનથી વિમુખ થઈ અને અહીં આવ્યા છે. આ ભૌતિક જગતની તુલના એક આપણે જેલ સાથે કરવામાં આવે છે. અને જેલ હોય તો એમાં સારા માણસો તો ન જ આવતા હોય. જેને ગુનો કર્યો હોય, દંડ મળ્યો હોય, તો એ લોકોનો જેલમાં જવાનું થાય. તો એવી રીતે આપણા બધાએ પણ એવું બધું કર્યું છે એટલે આપણો અહીંયા જન્મ થયો છે. તો આ વાત સમજી ને આપણે નમ્ર બની જવું જોઈએ. લોકોને ખૂબ જ ઘમંડ હોય છે કે આ જગતમાં અમે કેટલા મહાન છીએ એમ. કે આ ભૌતિક જગતમાં તો અમારું એક નામ છે, અમારી ખ્યાતિ છે, અમારું પ્રતિષ્ઠા છે. મેં આ કામ કર્યું છે, મેં પેલું કામ કર્યું છે. પણ આ સંસારમાં આવ્યા છે એટલે એ ભગવાનના શુદ્ધ ભક્ત જે પ્રચાર નથી કરતા એ લોકો કોણ છે? મોટામાં મોટા પાપી છે. જો આ જગત ભૌતિક જગત છે એમાં પ્રભુપાદ જેવા ભગવાનના નિત્ય પાર્ષદ હોય એ પણ આવે, પણ એ શું કરે? આવી અને પ્રચાર કરે. પણ આપણે એવું કઈ કરતા નથી તો શું હોય? ભગવાનનો દ્વેષ કર્યો હોય, ભગવાનના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય, બીજાને કષ્ટ પહોંચાડ્યું હોય, તો આ પ્રકારના જે કોઈ પણ વ્યક્તિ છે એનો અહીંયા જન્મ થાય. તો આ સંસાર જે ભૌતિક જગત છે એની તુલનામાં શ્રેષ્ઠ સ્થાન કયું છે? એના કરતા વધારે તો આધ્યાત્મિક જગતમાં જેને વૈકુંઠ જગત કહેવાય છે એ છે આ ભૌતિક સંસાર કરતા પવિત્ર સ્થાન છે. કેમ? તો કે ત્યાં ત્રણેય ગુણ સત્વ, રજસ અને તમસથી પરે હોય છે. અને વ્યક્તિ આ જગત, આ વ્યક્ત જગત છે એના કરતા ઉપર અવ્યક્ત એવું સ્થાન છે. અને ત્યાં આવા જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ એવા કોઈ પણ જે આપણા દુઃખો છે એવા હોતા નથી. ત્યાં શરીર પણ છે, એમાં શરીરના અલગ અલગ કલેશો હોય ને એવા ક્લેશ પણ હોતા નથી. અને પ્રકૃતિના 3 ગુણ નથી હોતા, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, એ બધું નથી હોતું. ત્યાં માત્ર શુદ્ધ ભાવ હોય છે અને એ છે વૈકુંઠ જગત. હવે એક અન્ય સ્થાન છે, આ ભૌતિક જગતમાં જ આવેલું છે, પણ એ સ્થાન છે એનું મહત્વ જે વૈકુંઠ છે એના કરતા વધારે છે. તો એવું કઈ રીતના હોઈ શકે? તો આ તો ભગવાનનો વાસ છે જે વૈકુંઠ લોકમાં,
એના કરતા આ ભૌતિક જગતમાં આવેલું સ્થાન છે એનું મહત્વ વધારે કઈ રીતના હોઈ શકે, એ ઊંચું કઈ રીતના હોઈ શકે? તો આચાર્ય કહે છે કે હોઈ શકે, કેમ ન હોઈ શકે? તો એ સ્થાન કયું છે? તો એ સ્થાન છે મથુરા ધામ. એ જ મથુરા કે જે દિલ્હીની નજીક આવેલું છે. તો એ શ્રેષ્ઠ છે વૈકુંઠ જગત કરતા. કેમ? કેમ કે કંસના કારાગારમાં શ્રી કૃષ્ણ ભગવાનનો ત્યાં જન્મ થયો હતો. શ્રી કૃષ્ણ એ સ્થાન પર આવ્યા હતા. જો કે ભૌતિક સૃષ્ટિનો જ એ ભાગ છે, છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા ને એટલા માટે વૈકુંઠ થી પણ એ વિશેષ થઈ ગયું. તો આ ભૌતિક જગતથી શ્રેષ્ઠ, ભૌતિક જગતથી શ્રેષ્ઠ વૈકુંઠ છે. અને વૈકુંઠ શ્રેષ્ઠ કેમ છે? તો કે આધ્યાત્મિક જગતમાં શ્રી ત્રિપાદ વિભૂતિ છે એ ત્યાં આવેલી છે. અને એ વૈકુંઠ શ્રેષ્ઠ છે એના કરતા પણ મથુરા શ્રેષ્ઠ છે. કેમ કે કૃષ્ણ ત્યાં પ્રગટ થયા હતા. તો કૃષ્ણ મથુરામાં કેટલો સમય રહ્યા અને કેટલી બધી એમની અલગ અલગ લીલાઓ કરી. અને એનાથી પણ હવે મથુરા છે એમાં તો થોડોક સમય રહ્યા. અને જે મથુરાની લીલાઓ હતી એ કેવી હતી? મોસ્ટલી કે જે રાક્ષસો હતા એ બધાનો વધ કરવાનું, એવું બધું. તો એનાથી પણ અધિક લીલાઓ ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવનમાં કરી, જે મથુરાથી થોડુંક જ દૂર આવેલું છે. ત્યાં દ્વાદશ વન આવેલા છે અને કૃષ્ણએ ત્યાં અનેક લીલાઓ કરી છે. એટલા માટે વૃંદાવન છે એ મથુરાથી શ્રેષ્ઠ છે. અને વૃંદાવનમાં પણ એક સ્થાન છે ગિરિરાજ ગોવર્ધનજી, કે જે વૃંદાવન કરતા પણ શ્રેષ્ઠ છે. કેમ? કેમ કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના હાથથી એને ઉપાડ્યા હતા અને એની નીચે બધા જ વ્રજવાસીઓએ આશ્રય મેળવ્યો હતો. તો ગોવર્ધનજી છે એ ભગવાનની અનેક લીલાઓમાં સહયોગ કરે છે. ભગવાન છે એ ગિરિરાજ ગોવર્ધન ઉપર ગાયોને ચરાવવા લઈ જાય છે. અનેક પ્રકારના ઝરણાઓ નીકળે છે તો કૃષ્ણ ગાયોને પાણી પીવડાવે છે. ગોપીઓ છે સાથે ગુફામાં, ઝરણામાં, ખીણોમાં, તળાવમાં અલગ અલગ લીલાઓ કરે છે. એટલા માટે ગિરિરાજ ગોવર્ધનજી છે એ ભગવાન ના જે વૃંદાવન છે એના કરતા વધારે મહત્વનું છે, એક વિશેષ સ્થાન છે. કેમ કે ત્યાં ગાયોને ચરાવવા લઈ જાય છે અને ઘણી બધી લીલાઓ કૃષ્ણ ભગવાનની ત્યાં છે. તો એ સ્થાન છે જે હવે ગિરિરાજ ગોવર્ધનજી એ ખૂબ જ મહત્વનું છે. પણ એના કરતા પણ વધારે મહત્વનું એક સ્થાન છે અને એ છે રાધાકુંડ અને શ્યામકુંડ. તો એ સ્થાન છે એને ભગવાનની આંખો માનવામાં આવે છે, કે ભગવાનની આંખ છે. તો એ સ્થાન છે એમાં કૃષ્ણનો પ્રેમ વહે છે અને ભગવાન શ્રી કૃષ્ણ રાધા રાણી સાથે રતિ વિલાસ કરે છે, વિશેષ લીલાઓ કરે છે. તો એ સ્થાન રાધાકુંડ એટલે એનું ઊંચામાં ઊંચું સ્થાન છે. એટલે એના મહત્વને આપણે સારી રીતે સમજી શકીએ જો આપણે ચૈતન્ય ચરિતામૃતનું જ્ઞાન પ્રાપ્ત કરીએ તો આપણને ખબર પડે કે જ્યારે ચૈતન્ય મહાપ્રભુ છે એ વૃંદાવનમાં પહેલી વખત આવ્યા ને, સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ, તો અત્યારે જેવો રાધાકુંડ છે ને એવો રાધાકુંડ ન હતો. એ સમયે રાધાકુંડમાં માણસો છે ને એ ચોખાની ખેતી કરતા હતા. એક ચોખાનું મોટું બધું ખેતર હતું. તો ચૈતન્ય મહાપ્રભુ શોધતા શોધતા ત્યાં પહોંચ્યા ને, તો ત્યાં નાનકડું આમ કેવાય ને ખાબોચ્યું જેવું જળ ભરેલું હતું ત્યાં. તો એનો સ્પર્શ કર્યો ને તરત જ એમના દિવ્ય શરીરમાં દિવ્ય પ્રેમનું આસ્વાદન થવા માંડ્યું. કેમ કે ચૈતન્ય મહાપ્રભુ સ્વયં કૃષ્ણ અને રાધાકુંડ સ્વયં રાધા રાણીનું પ્રતીક. તો રાધા રાણીનો જેવું એમને સ્પર્શ થયો ને એવું એમના દિવ્ય શરીરમાં દિવ્ય પ્રેમનું આહલાદન થવા માંડ્યું અને એ સમજી ગયા કે આ જ રાધાકુંડ છે. અને ચૈતન્ય મહાપ્રભુએ બધાને બતાવ્યું કે આ રાધાકુંડ છે. આગળ જતા ચૈતન્ય મહાપ્રભુના અનુયાયી છે ને એને રાધાકુંડને ખોદી અને સુંદર મજાનો જે અત્યારે રાધાકુંડ આપણે જોઈએ છીએ એ બનાવ્યો, એનો જીર્ણોદ્ધાર કરાવ્યો, સ્નાન કરવા માટે જે ઘાટ હોય એ બનાવ્યા, આશ્રમ આજુબાજુમાં બનાવ્યા. તો એ છે એ સૌથી પહેલા એમની શોધ ચૈતન્ય મહાપ્રભુએ કરી. તો આ આપણને શ્લોક આપેલો છે તો આમાંથી શું શિક્ષા મળે છે કે જે કોઈ ભક્ત ઇસ્કોનથી જોડાયેલા છે, ગૌડીય છે અથવા તો ગૌડીય મઠથી જોડાયેલા છે, જે ચૈતન્ય મહાપ્રભુના અનુયાયીઓ છે, એમને ચૈતન્ય મહાપ્રભુના ભાવને સમજવો જોઈએ કે રાધાકુંડ છે તેમના માટે બહુ જ વિશેષ સ્થાન છે. અને એ સ્થાન પ્રત્યે કૃષ્ણને, ચૈતન્ય મહાપ્રભુને વિશેષ પ્રીતિ હતી. તો આપણે એનું સન્માન હોવું જોઈએ. ચૈતન્ય મહાપ્રભુ એ જ સ્થાનને શોધવા માટે કેમ ગયા?
કેમ કે એ સ્થાનમાં જે ભાવ છે એ ખૂબ જ અગત્યનો ભાવ છે. ગૌડીય વૈષ્ણવ છે ચૈતન્ય મહાપ્રભુના અનુયાયી હોવાને નાતે રાધા રાણીની ભક્તિ કરે છે. રાધા રાણીને પ્રસન્ન કરવાની કોશિશ કરીએ છીએ. આપણે કૃષ્ણને પ્રસન્ન કરવાની કોશિશ નથી કરતા. આપણે એક વખત જોયું હતું, આપણે રાધા કૃષ્ણને એટલા માટે પૂજીએ છીએ કેમ કે બાજુમાં રાધા રાણી ઉભા છે. ખાલી એકલા કૃષ્ણ હોય તો આપણે એનું કઈ કામ નથી, બરાબર. તો આપણે રાધા રાણીને પ્રસન્ન કરવા માટે કોશિશ કરીએ છીએ, કૃષ્ણને પ્રસન્ન કરવાની કોશિશ નથી કરતા. તો આ એક વિશેષ માર્ગ છે. માટે આપણને ખબર હોવી જોઈએ કે વૃંદાવન છે એ બહુ મોટું છે અને અલગ અલગ ભાવના ભક્તો હોય છે. પણ શ્રીમતી રાધા રાણીનો જે ભક્ત આશ્રય લે છે એ વિધિ દ્વારા શ્રીમદ રાધા રાણીને પ્રસન્ન કરવાની પ્રયત્ન કરે છે. અને એ કઈ રીતે કરવી જોઈએ એ માર્ગ છે એ ચૈતન્ય મહાપ્રભુ આપણને શીખવાડે છે કે કેવલ એ જ ભક્તોને સામે રાધા રાણી પ્રગટ થાય છે, બીજા કોઈ ભક્તોને સામે રાધાકુંડ પ્રગટ નથી થતો. ભલે કોઈ વૈષ્ણવ કેમ ન હોય, બરાબર, પણ જે રાધા રાણીને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે એના સામે જ રાધાકુંડ પ્રગટ થાય છે. વ્રજવાસી વૈષ્ણવ હોય તો પણ પ્રગટ થતો નથી, ચૈતન્ય મહાપ્રભુનો અનુયાયી હોય તો પણ એ રાધા રાણીને રાધાકુંડને જાણી શકતા નથી. આજકાલ આપણે જોઈએ ને તો કેટલાક પાપી મનુષ્ય હોય, વૈષ્ણવ પણ ન હોય, એ પણ રાધા કુંડમાં જઈ અને સ્નાન કરે. કેમ કે એમને લાગે કે આ કુંડમાં સ્નાન કરશું તો કંઈક તો પુણ્ય મળશે જ, તે બીમારી જતી રહેશે, ધન મળશે, વિવાહ થઈ જશે, બરાબર. પણ એ લોકો જાણતા નથી કે રાધા કુંડ કયા પ્રકારનું તીર્થ છે. બધા તીર્થો છે ને એનો ત્યાં સમાવેશ થાય છે. વ્યક્તિ ગંગામાં જાય, યમુનામાં જાય અને એના પાપ ધોવાઈ જશે, પણ આ જ કાર્ય માટે એ રાધાકુંડમાં આવે છે. તો આવું એને કરવું જોઈએ નહીં, કેમ કે રાધાકુંડ કંઈક અલગ પર્પસથી બનેલો છે. એ પાપ ધોવા માટે નથી, વિશેષ કાર્ય માટે બનેલો છે. રાધા રાણી અને કૃષ્ણની નિત્ય લીલાઓ હંમેશા ત્યાં ચાલતી રહે છે. અને જો અપ્રાકૃત આધ્યાત્મિક ભાવને મેળવી લીધો છે જે લોકોએ, એ વ્યક્તિ છે એ ત્યાં રાધાકુંડમાં જઈ શકે છે. જે ભૌતિક દ્રષ્ટિથી જોશે એને એ દેખાશે નહીં. તો વ્યક્તિએ ત્યાં શુદ્ધ ભાવથી જવું જોઈએ, પ્રણામ કરવું જોઈએ અને પોતાને સૌભાગ્યવાન માનવું જોઈએ કે ત્યાં જવા મળ્યું. આપણે તો એને લાયક જ નથી કે આપણે ત્યાં જઈએ, કેમ કે ત્યાં કૃષ્ણ પ્રેમ વહે છે. એવું કહેવામાં આવે છે કે ત્યાં કૃષ્ણ પ્રેમ વહે છે. તો આ સ્થાનનું મહત્વ એક ઘોડ્ય છે એ જ સમજી શકે. તો એ મહત્વ આપણે જાણવું જોઈએ અને એને આપણે એમના માટે જ, જે સમજી શકે એના માટે જ એ પોસિબલ છે કે એની સામે રાધાકુંડ પ્રગટ થાય. અન્ય કોઈ માટે સંભવ નથી કે ત્યાં નિત્યવાસ કરી શકે. તો ચૈતન્ય મહાપ્રભુ છે એને સર્વપ્રથમ વૃંદાવન ભૂમિના દર્શન કર્યા અને પછી એમને રાધાકુંડ છે એ શોધવા માટે પ્રયત્ન કર્યો. તો જે રાધાકુંડ અત્યારે આપણે જોઈ છે ને એ એવો બનાવવાનો શ્રેય રઘુનાથ દાસ ગોસ્વામીને મળે છે. કે આપણે રાધાકુંડ જાય ને તો ત્યાં રઘુનાથ દાસ ગોસ્વામીની સમાધિ સ્થળ પણ છે અને ત્યાં જ એ છે એ વાસ કરતા હતા. એક વખત અકબર રાજા હતા ને, અકબર બાદશાહ, તો એ ત્યાં આવ્યા અને એમને મહત્વ પૂછ્યું કે આનું મહત્વ શું છે. એટલે રઘુનાથ દાસ ગોસ્વામીએ સમજાવ્યું અને પછી કીધું કે જો તમે ઈચ્છો ને તો હું આ સ્થાનનો જીર્ણોદ્ધાર કરાવી શકું છું. તો ત્યારે રઘુનાથ દાસ ગોસ્વામીએ અકબરને દિવ્ય દ્રષ્ટિ આપી અને એને જેવી આમ આંખો બંધ કરીને એવું એ જોઈ શક્યો કે ત્યાંના એક એક થાંભલા, પિલ્લર હોય ને, એમાં કેટલાય બધા રત્નો લાગેલા હતા અને એટલું કિંમતી રત્ન તો અકબરના દરબારમાં એક પણ નહોતું. અને બધો એ ખજાનો એનો જતો રહે ને તો પણ એ રાધાકુંડનો એક થાંભલો, એક પિલ્લર ન બની શકે. તો એટલું મૂલ્યવાન આધ્યાત્મિક અપ્રાકૃતિક ઐશ્વર્ય ત્યાં હતું. તો રઘુનાથ દાસ ગોસ્વામીએ એની અકબરને ઝલક દેખાડીને તો અકબર તરત ખબર પડી ગઈ કે નહીં, આ તો ખૂબ જ પવિત્ર સ્થાન છે, હું આનો જીર્ણોદ્ધાર કરાવી શકીશ નહીં. ત્યાં અકબરે પ્રણામ કર્યા અને ત્યાં સિર ઝુકાવી અને જતો રહ્યો. કીધું કે આ મારા વશની વાત નથી. પછી રઘુનાથ દાસ ગોસ્વામી અને એમના શિષ્યો એ બધા મળી અને એનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને એક સુંદર મજાનો, જે આપણે આજે જોઈએ છીએ ને, એ રાધાકુંડ અને શ્યામકુંડ બનાવ્યો. તો હવે અહીંનો નિવાસ કરવાની વાત આવે તો એનો મતલબ એ નથી કે આપણે બેગ પેક કરી લઈએ અને ચાલીએ અને જઈએ કે ચલો હવે આપણે રાધાકુંડમાં નિવાસ કરીશું.
તો રાધાકુંડમાં એ જ વ્યક્તિ નિવાસ કરી શકે જે ભૌતિક ઈચ્છાઓથી મુક્ત થઈ ગયા હોય અથવા મુક્ત થવા ઈચ્છતા હોય, જે પોતાના વેગ પર જીત પ્રાપ્ત કરી ચૂક્યા છે, અને એ વ્યક્તિએ જ ત્યાં જવું જોઈએ. એ વ્યક્તિએ ત્યાં બિલકુલ જવું જોઈએ નહીં કે જે લોકો પોતાનો મળમૂત્ર ત્યાગ કરી અને એ સ્થાનને ગંદુ બનાવે. એક ભૌતિકવાદી વ્યક્તિ છે કે જે ઇન્દ્રિય તૃપ્તિમાં ભૌતિક આસક્તિમાં પડ્યો છે, તો એ બીજું કાંઈ કરી શકશે નહીં. એ ભજન તો કરશે જ નહીં, પણ ત્યાં જઈને મળમૂત્રનો ત્યાગ કરી અને એ સ્થાનને ગંદુ કરશે. તો એવા વ્યક્તિએ ત્યાં જવું જોઈએ નહીં. એવા વ્યક્તિએ જ ત્યાં જવું જોઈએ કે જે ભૌતિક ઈચ્છાનો ત્યાગ કરી દીધો છે. તો શુદ્ધ ભક્તિનો આશ્રય જેને લીધો છે એવા ભક્તે જ ત્યાં જવું જોઈએ. અને અન્ય ભક્તોએ માત્ર માનસિક રીતે ઈચ્છા કરવી કે ક્યારે અમારું હૃદય એટલું શુદ્ધ થશે કે અમે ત્યાં નિવાસ કરી શકીએ. તો આ માત્ર ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય છે એમાં જ સંભવ છે કે જે ચૈતન્ય મહાપ્રભુની શિક્ષાઓને સમજી શકે અને એનું પાલન કરતા હોય. તો એક વાત આપણે સમજવી જોઈએ કે ભૌતિક સંસારમાં શીખવાડવામાં આવે છે કે તમે ઈચ્છા કરો અને પૂરી કરવા માટે પ્રયત્ન કરો, મહેનત કરો અને એ ઈચ્છા પૂરી કરો. તો આવી ચીપ મેન્ટાલિટી આપણા અંદર ભરવામાં આવી છે, અને જ્યાં સુધી આવી મેન્ટાલિટી છે ત્યાં સુધી આપણે ત્યાં જઈ શકીએ નહીં. તો આધ્યાત્મિક જગત છે એમાં આવી મેન્ટાલિટી કામ કરતી નથી, કેમ કે આધ્યાત્મિક જગતમાં આપણે દેવા માટે આવીએ છીએ, આપણે કોઈ પણ એચીવ કરી શકતા નથી, બરાબર. એમાં રિસીવ મેન્ટાલિટી નથી હોતી, આપણે દેવાની મેન્ટાલિટી હોય છે કે વ્યક્તિએ કૃપા, આપણે કોઈ ભક્ત છે એ આપણને આપે તો આપણે એ વ્યક્તિની કૃપા પ્રાપ્ત થાય. તો એ વ્યક્તિ છે એ એવું ન વિચારવું જોઈએ જે ભક્ત છે ને કે હું બેસ્ટ છું, તો મારા માટે આ સ્થાન બેસ્ટ છે તો મારે અહીંયા રહેવું જોઈએ. પણ એને એવું વિચારવું જોઈએ કે હું કૃષ્ણનો બેસ્ટ ડિવોટી બનવા માંગુ છું. તો આ રીતે હું રાધાકુંડમાં જતો રહું અને બેસ્ટ ભક્ત બની જાઉં, તો આ મેન્ટાલિટીથી કરે તો ક્યારેય પણ એ રાધાકુંડને સમજી શકે નહીં. એને એવું વિચારવું જોઈએ કે મને રાધાકુંડમાં રહેતા કોઈ પણ ભક્તનો કૃપા પ્રાપ્ત થશે, મને ભગવાનની શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થશે, હું ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે મારાથી બને એટલા બેસ્ટ પ્રયત્ન કરીશ અને ત્યારે હું આ સ્થાનમાં જવા માટે યોગ્ય બનીશ. તો આ સ્થાન કોના માટે છે? તો ચૈતન્ય મહાપ્રભુ શિક્ષાષ્ટકમમાં કહે છે, તૃણાદપી સુનિચેન તરોરપી સહિષ્ણુના અમાનિના માનદેન કીર્તન્ય સદા હરિ. તો જે વ્યક્તિ પોતાને તૃણથી પણ વધુ નરમ, વૃક્ષથી પણ વધુ નમ્ર હોય એવા માને છે, નિરંતર જપ કરે છે, તો એમના માટે યોગ્યતા છે. અને એ પણ ગુરુની કૃપા પ્રાપ્ત કરી, બ્રજવાસીની કૃપા પ્રાપ્ત કરી, રાધા રાણીની કૃપા પ્રાપ્ત કરી અને એ પવિત્ર સ્થાનમાં વાસ કરી શકે છે. અન્ય કોઈ પણ ત્યાં વાસ કરી શકે નહીં. તો આ રીતે મુખ્ય રાધાકુંડ છે એનું ખૂબ જ મહિમા અહીંયા ગાવામાં આવી છે. હવે આપણે આગળ જોઈએ તો કઈ રીતે આમાં આ શ્લોકમાં મહત્વનો પદાનુક્રમ છે આપણા જે સ્થાન છે એનો. તો સૌથી ઉપર છે વૈકુંઠ જગત, જે આ ભૌતિક જગત કરતા ચડિયાતું છે. પછી એનાથી ચડિયાતું શું છે? મથુરા. એનાથી ચડિયાતું વૃંદાવનના દિવ્ય વનો, બરાબર, જ્યાં રાસલીલાઓ થઈ હતી એ બધા. પછી એનાથી ચડિયાતું ગોવર્ધન પર્વત કે ભગવાન એના હાથે ઉપાડેલો હતો. અને એનાથી પણ સર્વોચ્ચ સ્થાન છે રાધાકુંડ કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ વહે છે, બરાબર. હવે આગળ જોઈએ. હવે 10 મિનિટની ચર્ચા છે. કર્મીઓ પ્રત્યે કૃષ્ણનો અભિગમ કેવો છે અને શું કૃષ્ણ કર્મીઓને ધિકારે છે કે તેમના પ્રત્યે તટસ્થ છે કે તેમને પ્રેમ કરે છે. તો આપણે જે 9મો શ્લોક છે એ વાંચી અને આના ઉપર ચર્ચા કરવાની છે. તો કેટલો ટાઈમ જોશે? હરે કૃષ્ણ. બોલો, બ્રેકઆઉટ રૂમ કરવો છે કે 1 by 1 કરવું છે? હરે કૃષ્ણ. અવાજ સંભળાય છે મારો? કૃષ્ણ માતાજી 1 by 1 કરીએ, ઓછા છે. ઓકે, પણ તો વાર નહીં લાગે બહુ બધી? કેટલા પેજ છે શ્લોકના? વાંચો, જોવો તો. 2 પેજ છે. ઓકે, ચલો તો 5 મિનિટ વાંચો અને 5 મિનિટ ચર્ચાઓ કરો. બ્રેકઆઉટ રૂમ જ કરીએ. આપણે 3 રૂમ કરીએ એટલે 2 મિનિટમાં 6 મિનિટમાં પતી જાય, બરાબર ને? પછી બધા પાર્ટિસિપેટ નહીં કરે, આવી 1 by 1 રાખીએ ને તો. 5 મિનિટ વાંચવા માટે તમારો ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે. વાંચવા માંડજો, ત્યાં હું બ્રેકઆઉટ રૂમ કરી દઉં છું.
તમને એક રિક્વેસ્ટ આવી હશે રૂમ જોઈન કરવા માટે, કરી લો. હરે કૃષ્ણ. અમરીશનાથ કૃષ્ણ પ્રભુ, નેહલ પંચાલ માતાજી, રમેશ વાસુદેવ પ્રભુ, નેહલ પંચાલ માતાજી તમે બાકી છો. Okay.
બોલો ચલો, કોણ બોલશે? રૂમ નંબર 1 માંથી કોણ બોલવાનું છે? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ, બોલો. જે અવાજ આવે છે ને માતાજી? હા, આવે હરે છે. કૃષ્ણ. હા, જી માતાજી. આપણે પ્રશ્ન શું કે ભગવાન શું કર્મીઓને ધિક્કારે છે, તેમના પર તટસ્થ છે કે પ્રેમ કરે છે, શું છે એમનો અભિગમ કેવો છે? તો ભગવાન કૃષ્ણ કોઈ પ્રત્યે પક્ષપાત કરતા નથી, કોઈને ધિક્કારતા નથી. અને ભગવાન બધાને ભગવાન બધાના હૃદયમાં રહે છે, તો ભગવાન બધાને બધા પ્રત્યે સમત્વ ભાવ રાખે છે. અને એમના જે ખાસ કરીને એમના જે ભક્તો છે, જે એમને પૂજા કરે છે, જે એમને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે માને છે, તો તેમના પ્રત્યે થોડા ઝુકેલા છે એમ. કેમ કે બધા જ જીવો ભગવાનના અંશો છે. આપણે કહે છે ને મમેવા અંશો જીવલો કે, તો બધા જ જીવો એમના અંશો છે. એટલે ભગવાન તો પ્રેમ તો બધાને જ કરે છે, પણ જે એમની પૂજા કરે છે, જેમને કહેવાય ને પૂર્ણ પુરુષોત્તમ માને છે, તેમના પ્રત્યે થોડાક ઝુકેલા છે. હરે કૃષ્ણ માતા. હરે કૃષ્ણ, ખૂબ ખૂબ સરસ. ચલો, હવે રૂમ નંબર 2 માં કોણ હતા? હરે મેહલ કૃષ્ણ પંચાલ માતા. માતાજી. હરે કૃષ્ણ. હરે રિપીટેશન ન થાય એ જોજો. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. કૃષ્ણ ભગવાન માટે આપણે બધા સરખા જ છે. જેવી રીતે એક પિતા માટે, સામાન્ય માણસો માટે તેમના બધા પુત્રો સરખા હોય છે, એવી રીતે કૃષ્ણ માટે આપણે બધા સરખા છે. ભગવાન ઈચ્છે છે કે કર્મી એ ભક્ત બની જાય, એ ઇન્દ્રિય તૃપ્તિમાંથી બહાર નીકળે. કૃષ્ણ ભગવાન એવું ઈચ્છે છે કે એમની લીલાઓ તરફ એ આકર્ષાય અને તેમના ભક્તિ કરતા થાય. આપણા છોકરાઓ ગમે એટલા ધમાલ કે તોફાન કરતા હોય તો આપણે કોઈ દિવસ એમને ધિક્કારતા નથી. એ રીતે કૃષ્ણ ભગવાન પણ પોતાના ભક્તોને ક્યારેય ધિક્કારતા નથી. એ તટસ્થ રહે છે અને પ્રેમ કરે છે, એવું આપણે કહી શકીએ. એ ક્યારેય એમને ધિક્કારતા નથી કર્મીઓને, અને એમનો ભક્ત બની જાય એવું છે. કૃષ્ણ એ ઈચ્છે છે કે એક દિવસ તે એમના ભક્ત બનશે અને એમને જોડે પાછો આવશે. તેથી ભગવાન હંમેશા એ લોકોને ભક્તિ કરવાનું કહે છે. હરે કૃષ્ણ. એટલે હરે આના કૃષ્ણ. પરથી તો કૃષ્ણ ભગવાન તટસ્થ રહે છે. ઓકે, સરસ. કર્મીઓ. ચલો, હવે હરે કૃષ્ણ. રૂમ નંબર 3 માં કોણ હતું? હરે કૃષ્ણ માતાજી. કર્મીઓમાં ઘણા કર્મી એવા હોય કે જે ઇન્દ્રિય સુખ પાછળ પડ્યા રહે, અને ઘણા કર્મી એવા હોય કે જે વેદોના આદેશોને ફોલો કરે છે અને કર્મ કરે છે. એટલે કૃષ્ણ બધા પ્રત્યે સંભાવ હોય છે, પણ જે વેદોના આદેશોને ફોલો કરે છે ને એને તે વધારે વાલો લાગે છે. એટલે એમાં કહ્યું છે કે યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્ તે ભજામ્ય. મને જેવી રીતે ભજે છે એવો હું એમને સામે પ્રેમ કરું છું. એવી રીતે ભગવાન કૃષ્ણનું વલણ કર્મી પ્રત્યે હોય છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ સરસ. બધાએ સરસ પાર્ટિસિપેટ કર્યું. આગળ વધીએ હવે અધ્યાય શ્લોક 10. તો આ આપણને માણસના પદાનુક્રમ વિશે બતાવેલું છે. પહેલા આપણે સ્થાનનો ક્રમ છે એ જોયો. તો કૃષ્ણના ભાવથી શ્રેષ્ઠ ભક્ત કોણ કોણ છે, બરાબર? તો આપણે જોઈએ. કર્મીભ્ય પરિતો હરે પ્રિયતયા વ્યક્તિમ યયુગ્નાની ન તેભ્યો જ્ઞાન વિમુક્ત ભક્તિ પરમા પ્રેમક નિષ્ઠાસ્તતઃ તેભ્યસ્તાહ પશુપાલ પંકજ દશસ્તાભ્યોऽપि શારાધિકા પ્રેષ્ટા તદુદયમ તદીય સ્તરશ્રિતામ્ના શ્રેયત કહ કૃતિ. તો સૌથી પહેલા અનુવાદ વાંચીએ. કોણ વાંચશે અનુવાદ બુકમાંથી? તપ્ત કાંચન ગોરાંગી માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે બધા પ્રકારના સકામ કર્મી લોકોમાં જેને જીવનમાં ઉચ્ચ મૂલ્યોનું જ્ઞાન થયું છે તેના ઉપર પરમેશ્વર હરિની કૃપા ઉતરે છે. આવા ઘણા જ્ઞાનીઓમાંથી જે પોતાના જ્ઞાન વડે મોક્ષ પામ્યા છે તે ભક્તિ અપનાવે છે. તે બીજાઓ કરતા શ્રેષ્ઠ છે. છતાં પણ જેણે ખરેખર શુદ્ધ કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કર્યો છે તે પેલા જ્ઞાની કરતા ચડિયાતા છે. બધા ઉન્નત ભક્તો કરતા ગોપીઓ સર્વોત્કૃષ્ટ છે, કારણ કે તેઓ હંમેશા દિવ્ય ગોપબાળ શ્રી કૃષ્ણ ઉપર હંમેશા સંપૂર્ણપણે નિર્ભર રહે છે. ગોપીઓમાં શ્રીમતી રાધારાણી કૃષ્ણને સૌથી વિશેષ પ્રિય છે. તેમનો કુંડ પણ શ્રી કૃષ્ણને ગોપીઓમાં સર્વાધિક પ્રિય ગોપી રાધાના જેટલું જ પ્રિય છે. તો પછી રાધાકુંડ પાસે રહીને જેઓ પોતાની અષ્ટકાલ્ય લીલાઓ કરે છે એવા દિવ્ય દંપતી શ્રી શ્રી રાધા ગોવિંદની પ્રેમ ભરી સેવા દિવ્ય ભક્તિ ભાવાનંદથી છલકાતા શરીરે કોણ નહીં કરે? ખરેખર જેઓ રાધાકુંડના કાંઠે ભક્તિ કરે છે તેઓ બ્રહ્માંડમાં સૌથી વધારે ભાગ્યવાન છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ સરસ. પણ કોઈ પણ કરી શકે, પણ ભક્તિ હોવી જોઈએ. માત્ર રાધાકુંડમાં રહી અને સારું ભોજન કરીએ, ઘર બનાવવું, દુકાન ખોલવી, તો એવી રીતના ભક્તિ થશે નહીં.
ભક્તિ ત્યાં જઈને કરવી પડશે. અને કઈ ભક્તિ? એ પણ શુદ્ધ ભક્તિ, અવ્યભિચારિણી ભક્તિ, અપ્રતિહતા, અહેતુકી ભક્તિ, ગુણાતીત ભક્તિ કરવી પડશે. અને ત્યારે જ વ્યક્તિ છે એ ત્યાં રહી શકશે. તો પ્રભુપાદજી છે આપણને આ શ્લોકમાં વ્યક્તિઓનો ક્રમ બતાવે છે. તો સૌથી પહેલા છે એ કયા આવશે? કર્મીઓ, વિકર્મી અને કર્મીઓ. તો જે કર્મમાં રુચિ રાખી અને ફળ વિશે વિચારે કે લાભ શું થશે મને, કે હું આ કઈ કરીશ તો મને કેટલા પૈસા મળશે, ઇન્દ્ર તૃપ્તિ મને શું મળશે, એ વિચારે અને કામ કરે. 99% લોકો હોય ને એવા જ હોય કે માત્ર ભૌતિક સુખ જોઈ અને નામ યશ જોઈએ, બરાબર, તો એના માટે એ કામ કરે, તો એ લોકો કર્મી. બરાબર. એમાં વિકર્મી અને કર્મી બંને આવી ગયા. વિકર્મી એટલે જે શાસ્ત્રોમાં પાપ કર્મો કીધા છે એ બધા કર્મો કરે, અને કર્મી એટલે કે ભૌતિક જે કોઈ કામ છે એ કરે. પછી એનાથી ચડિયાતા કોણ છે? જ્ઞાની. કેમ કે એ સ્તર મૂલ્યો સંબંધી જ્ઞાન હોય છે. આધ્યાત્મિકતામાં એની થોડી ઘણી રુચિ હોય છે. અને એ બધા જે કર્મીઓ છે, બરાબર, એમાં એક માણસ એવો હોય કે જે જ્ઞાનીઓ છે એમાંથી એક માણસ એવો હોય કે એ જ્ઞાન દ્વારા મુક્ત થઈ જાય. અને એ બધું જ જ્ઞાનીઓ છે એ બધામાં શ્રેષ્ઠ હોય. જ્ઞાન મેળવતા એ ભગવાનના પ્રાપ્ત કરી લે, એ મોક્ષ સુધીની અવસ્થામાં પહોંચી જાય, તો એને કહેવાય જ્ઞાન વિમુક્ત ભક્ત. તો આ જ્ઞાનીઓ લાખો હોય ને એમાં એક જ કોઈક એવું હોય કે જ્ઞાન વિમુક્ત ભક્ત. અને આવા લાખો જ્ઞાન વિમુક્ત ભક્ત હોય ને એમાં કોક જ એક એવું હોય કે જે વૈધિ ભક્તિનું પાલન કરે. અને ભક્તિ તો અનેક લોકો કરે. કોઈ વિષ્ણુ ભક્તિ કરે, કોઈ રામ ભક્તિ કરે, નૃષિ ભક્તિ કરે. જો ભક્તિ એટલે માત્ર ને માત્ર શ્રી કૃષ્ણ અને તેના અવતારો ની જે કરવામાં આવે ને એને જ અહીંયા ભક્તિ કીધી છે, બરાબર. બાકી કેટલાય બધા પિતૃ ભક્તિ કરે, માતાજી, દેવતાઓ, સાંઈ બાબા, બરાબર, એ બધાની ભક્તિ નથી. ભક્તિ એટલે માત્ર કૃષ્ણ અને કૃષ્ણના અવતારોની જે પણ ભક્તિ કરવામાં આવે એની જ અહીંયા વાત થાય છે. તો અનેક પ્રકારના લોકો હોય, એમાં કોઈક વિષ્ણુ ભક્ત હોય, કોઈક રામ ભક્ત હોય, કોઈક નૃસિંહ ભક્ત હોય. તો આ બધા જ ભક્ત છે એમાં કૃષ્ણ પ્રત્યે આકર્ષિત થાય અને એની જે શુદ્ધ ભક્તિ કરે ને એ કૃષ્ણ ભક્ત છે એ સર્વશ્રેષ્ઠ છે. અને આ કૃષ્ણ ભક્ત છે, કેટલાય બધા કૃષ્ણ ભક્ત છે, પણ એ બધામાં પણ વ્રજની ગોપિકાઓ છે એ સર્વશ્રેષ્ઠ છે. કેમ કે સંપૂર્ણ રીતે એ કૃષ્ણ પર આશ્રિત છે. અને વ્રજ ગોપીઓ છે એમાં એ શ્રેષ્ઠ છે. અને સર્વશ્રેષ્ઠ ગોપી જે વ્રજની ગોપી છે એમાંથી કોણ છે? રાધા રાણી, કે જે પ્રેમ ભક્તિની પરાકાષ્ઠા છે. તો બધા વ્યક્તિનો ક્રમ આ પ્રમાણે છે કે સૌથી પહેલા કર્મી, પછી જ્ઞાની, પછી જ્ઞાન વિમુક્ત, પછી સાધન ભક્ત, પ્રેમ ભક્ત, વ્રજવાસી અને રાધા રાણી. અને એ રાધા રાણીનું સ્થાન રાધાકુંડ છે એ પણ સર્વશ્રેષ્ઠ છે. તો પ્રભુપાદજી છે એ એક એક કરી અને આપણને આ બધા વિશે સમજાવે છે. તો સૌથી પહેલું છે વિકર્મી. તો વિકર્મી શું છે? કે પાપી, મૂર્ખ માણસ, ભૌતિકવાદી વ્યક્તિ. તો સંસાર આખો છે એ આવા લોકોથી ભરેલો છે કે જે ભૌતિક ઈચ્છાઓ રાખે છે અને એની પૂર્તિ માટે પાપ કર્મ કરે છે. અવૈધ સ્ત્રી સંગ કરે, અનીતિથી પૈસા કમાવા, લોકોને લૂંટી લેવા, શરાબ પીવી, જુગાર, માંસ મચ્છી ખાવી, દરેક પ્રકારના પાપ કર્મ કરે છે. અને આમાં જ એની રુચિઓ રહેલી હોય છે. અને આ જ છે, જેમ જેમ ઇન્દ્ર તૃપ્તિ વધતી જાય એમ સમજે કે આ વિકાસ છે, બરાબર. તો વિકર્મી, પાપી, મૂર્ખ લોકો છે એ બીજાને કષ્ટ પહોંચાડીને પણ પોતાનું જીવન જીવે છે. અને આવા વ્યક્તિ માટે એક શ્રીમદ ભાગવતમમાં શ્લોક આવે છે કે એ શાસ્ત્રનું ઉલ્લંઘન કરે છે. શું છે? નૂનમ પ્રમત કુરુતે વિકર્મ યદ ઇન્દ્રિય પ્રીતય અકૃષ્ણોતિ ન સાધુ મન્યે યત આત્મ નોયમ અસન અપી ક્લેશદ અસ દેહમ. તો આ વ્યક્તિ કેવો હોય છે? તો એ વિચારે છે કે આ શરીર હું છું અને એની પૂર્તિ એ જ મારો ઉદ્દેશ્ય છે, બરાબર. અને સારું ખાવ, સારું પહેરો, ફરો, અને આ જ એના જીવનનો
ઉદ્દેશ્ય છે. આના વિશે પ્રભુપાદ લખે છે કે ભૌતિકતાવાદી માણસ છે ને એ માત્ર ને માત્ર ઇન્દ્ર તૃપ્તિમાં જ પડ્યો રહે છે. તો આ એક ટિપિકલ કોમન મેન વિશે વાત પ્રભુપાદ અહીંયા કરે છે કે જે ભાગી રહ્યો છે, ઇન્દ્રિય તૃપ્તિ વિશે પાછળ દોડી રહ્યો છે, અને એ હંમેશા એવું વિચારે છે કે કેમ ભૌતિક સુખો મળશે, ઊંચા ઊંચા ઘર, મોટર કાર, ઊંચું મોટી કંપનીમાં કામ કરવું, આ બધાને જ એ જીવનની સફળતા માને છે. અને એના માટે એ પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારના પાપ કર્મ કરશે, ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ. કાં તો એ પાપ કર્મ કરશે, કાં તો એ એવા માલિકને ત્યાં કામ કરશે કે એ પાપ કર્મ કરતો હોય, એવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હોય કે જે પાપ કર્મોથી ભરાયેલી છે, જેમ કે ટુરિસ્ટ ઇન્ડસ્ટ્રી જે અવૈધ સ્ત્રી પુરુષના સંબંધોથી ભરાયેલી છે, હોટલ ઇન્ડસ્ટ્રીઝ કે જ્યાં નોનવેજ, ફૂડ, દારૂ, વ્યભિચાર એ બધાનું ફૂલ પ્રમાણમાં વિતરણ કરવામાં આવે છે. પછી આઈટી ઇન્ડસ્ટ્રી, અશ્લીલ વિડીયો બનાવવા, એને અપલોડ કરવા, અને એ બધા દ્વારા લોકોના મનને કઈ રીતે દૂષિત કરવું. તો કાં તો એ સ્વયં આવું કામ કરશે, અથવા તો એ જે જ્યાં કામ કરે છે એનો માલિક છે એ આવા કામમાં લાગેલો હશે. તો આને વિકર્મ કહેવામાં આવે છે. અને એનાથી નેક્સ્ટ બર્થમાં એ પશુ જ બનશે, નર્કમાં જ એને જવું પડશે, અને વ્યક્તિ છે એ આમાં જ ફસાયેલો રહેશે. હવે એના પછી આવે કર્મી. તો આમાંથી આ વિકર્મી લોકો છે ને એમાંથી અમુક લોકો એવા છે કે એ એવું વિચારે કે મારે પૈસા તો કમાવા છે પણ ઈમાનદારીથી, આપણે કોઈ પાપ કર્મ કરવું નથી. પણ એ ઈચ્છા તો એની એ જ હોય છે કે પુણ્ય કમાઈ અને આપણે સ્વર્ગમાં જઈશું અને ત્યાં ખૂબ જ સુખ ભોગવશું અને લાંબુ બધું આયુષ્ય ભોગવશું, અમરત્વ મળશે આપણને, સુંદર મજાની અપ્સરાઓ હશે. તો સ્વર્ગમાં જવાની ઈચ્છાથી એ કાર્ય કરે છે, તો એને કહેવાય કર્મી. તે વૈદિક કર્મકાંડ, યજ્ઞ, દાન, તપસ્યા, દેવતાઓની પૂજા એ બધું જ કરશે. એ બધામાં ફસાયેલો રહેશે કે એ એમ વિચારે કે આ બધું કરવાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થઈ જાય. અને આવા બધા લોકો છે ને એમાં પણ એ લોકો છે એ જે એને કર્મી કહેવાય, એ વધારેમાં વધારે કર્મ કરવામાં રુચિ રાખશે અને ભવિષ્ય એનું છે એ ભૌતિક રીતે સારું બનાવે એના માટે એ પ્રયત્ન કરશે. અને એ પણ એવું પણ વિચારે કે સ્વર્ગમાં જઈ અને ત્યાં વધારેમાં વધારે સમય રહેવા મળે. પણ એ લોકોને એવું ખબર નથી હોતો કે સ્વર્ગમાં પણ વધારે સમય ટકી શકાતા નથી, કેમ કે તેમનું પુણ્ય ખતમ થઈ જશે એટલે પાછું પૃથ્વી લોક ઉપર આવવું પડશે. ભગવદ્ ગીતા 9.21 કે છે ને, તે તમ ભુક્ત્વા સ્વર્ગ લોકમ વિશાલમ સેને પુણ્ય મૃત લોકમ વિશંતિ એવમ ત્રયી ધર્મ મનુ પ્રપન્ના ગતા ગતમ કામ કામી લભંતે. એ વૈદિક નિયમોનું પાલન કરે છે અને એટલા માટે કે એને સ્વર્ગમાં જવું છે, પણ એનું પુણ્ય જેવું ખતમ થઈ જશે, એનું એકાઉન્ટ 0 થઈ જશે એટલે તરત જ એ પૃથ્વી ઉપર પાછો આવી જશે. ક્ષીણે પુણ્ય મર્ત લોક વિશંતિ, એનું પુણ્ય છે એ ક્ષીણ થઈ જશે એટલે મર્ત્ય લોક, એટલે આ પૃથ્વી છે ને આ ભૌતિક જગત એ મર્ત્ય લોક, અહીંયા એમને આવવું જ પડશે અને બધાનું મૃત્યુ થાય છે માટે મર્ત્ય લોક કહેવાય છે. તો પુણ્ય ખતમ થાય એટલે પૃથ્વી ઉપર જન્મ થાય અને જન્મમાં એ પુણ્ય કરીને પાછા સ્વર્ગ ઉપર જાય. તો આ ચક્રમાં એ ફસાયેલું જ રહેશે. જેવી રીતે ઓલું ચકડોળ મેરી ગો રાઉન્ડ હોય ને એ ઉપર નીચે ચાલ્યો જ કરે ને, એવી રીતના સ્વર્ગ પછી પૃથ્વી પછી નર્ક, વળી સ્વર્ગ પછી પૃથ્વી, વળી નર્ક, આવું ચાલ્યા જ કરશે. તો આવું કર્મી વ્યક્તિ સાથે થતું જ રહેશે. તો હવે એનાથી ઉપર એક સ્ટેજ વધીએ તો જ્ઞાની. તો આ બધા જ પ્રકારના વ્યક્તિઓમાં કોઈ બુદ્ધિશાળી માણસ એ સમજે કે હું કેમ આ સંસારમાં ફસાયેલો છું, તો એને જ્ઞાની કહેવાય. અને એ આત્મા જ્ઞાનના અનુશીલનમાં લાગી જાય છે કે હું કોણ છું, ભગવાન કોણ છે, મને દુઃખ કેમ મળે છે, મેં શું એવું કર્યું છે, હું કેમ સુખી રહેવા ઈચ્છું છું, હું સુખી થવાનો પ્રયત્ન તો કરું છું પણ કેમ થઈ શકતો નથી, આ સંસારમાં લોકો આટલા બધા ક્રૂર કેમ છે, સ્વાર્થી કેમ છે, હું કઈ રીતે પોતાને શુદ્ધ કરી શકું. તો આવો વ્યક્તિ છે એને કહેવાય જ્ઞાની. તો બહુ બધા કર્મીઓ હોય એમાંથી કોઈક જ એવો હશે કે જેને જ્ઞાનમાં રુચિ હોય, આત્મતત્વને જાણવાનો એ પ્રયત્ન કરે. અને આવા વ્યક્તિ વિશે પ્રભુપાદ સ્વયં કહે છે કે આવો માણસ છે એ આત્માનું વિજ્ઞાન સમજી અને આત્મતત્વને સમજવા માટે પ્રયત્ન કરે છે. અને કેટલાય બધા એવા હોય એમાંથી કોક એક જ માણસ આ જ્ઞાનના સ્તર સુધી પહોંચી શકે છે. તો બહુ બધા કર્મીઓમાં
એક જ વ્યક્તિ એ આત્માના જ્ઞાનમાં રુચિ હશે. બરાબર, કર્મી આપણે જોયું ઢગલાબંધ છે, પણ આત્માનું જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કેટલા કરતા હોય? એ લાખો લોકોમાંથી એક જ. અને છતાંય અને એ છે એ જીવનના ઉચ્ચ મૂલ્યોને સમજી શકે. આવો વ્યક્તિ છે એને જ્ઞાની કહેવાય. જ્ઞાની જાણે છે કે સકામ કર્મ એને સંસારથી બાંધી દેશે અને આ શરીરમાંથી બીજા શરીરમાં, એમાંથી ત્રીજા, એવી રીતમાં એનો દેહાંતરણ થયા કરશે. એટલા માટે એ જ્ઞાની છે એને પોતાની બધી ઈચ્છાઓનો ત્યાગ કરવાનો નિર્ણય કરી લીધો છે, અથવા તો ઈચ્છાઓથી ઓલરેડી એ મુક્ત થઈ ગયો છે. તો આવો વ્યક્તિ છે એને જ્ઞાની કહેવાય છે. તો આ વ્યક્તિ છે એ કર્મીઓથી શ્રેષ્ઠ છે, કેમ કે એ ઓછામાં ઓછી ઇન્દ્ર તૃપ્તિના જે આંધળા કાર્યકલાપોમાં જે લોકો પડેલા છે, ભૌતિકતાવાદીઓ છે, એના જેવો નથી. કેમ કે એ જાણી ગયો છે કે ઇન્દ્રિય તૃપ્તિ માટે કેટલું પણ કરીએ ને તો પણ એનાથી આપણને ક્યારેય સંતુષ્ટિ મળવાની નથી. તો આપણે કંઈક વિશેષ વિચારવું જોઈએ કે આ ઇન્દ્રિય તૃપ્તિ છે એ તો પશુઓ પણ કરે છે. બરાબર, તો જ્ઞાની છે એ અજ્ઞાનથી મુક્ત થઈ જશે અને એ ભક્તિ નથી કરતો. બરાબર, એટલા માટે જ્ઞાનીથી શ્રેષ્ઠ છે ભક્ત. કેમ ભક્ત? તો કે અનેક જન્મો પછી એક જ્ઞાની ભગવાનનો ભક્ત બની શકે છે. એક જ્ઞાની ભક્ત ક્યારે બને? તો ભગવદ્ ગીતામાં શ્લોક છે ને, કયો શ્લોક છે બોલો? બહુનામ જન્મના મંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યન્તે વાસુદેવ સર્વમિતિ સમાત્મા તો દુર્લભ. હરે બોલ. તો બહુ બધા જન્મોના અંતે એક જ્ઞાનવાન વ્યક્તિ છે, જ્ઞાની છે, એ જ્ઞાન દ્વારા મુક્તિ પ્રાપ્ત કરી ચુક્યો છે, જે ત્રણેય ગુણોથી મુક્ત થઈ ગયો છે અને એ જાણી લે છે એ વાસુદેવમ શર્મમ ઇતિ, ભગવાન વાસુદેવ જ સર્વ છે એવું એ સમજી લે છે. અને એવો મહાત્મા છે એ શું દુર્લભ, એ દુર્લભ છે. તો આવું કૃષ્ણ કહે છે કે જ્ઞાનીને ભક્તિમય સેવાની ખબર નથી હોતી, પણ એ જયારે જાણી લે છે કે જયારે જાણી લે છે કે વાસુદેવમ સર્વમ ઇતિ અને એ ભગવાનની સેવા જે એમાં લાગી જાય છે, ત્યારે એ જ્ઞાન વિમુક્ત ભક્તિ પરમ કહેવાય છે. ત્યારે એ વધુ શ્રેષ્ઠ બની જાય છે. પ્રભુપાદ લખે છે કે અનેક જન્માંતરો પછી કૃષ્ણ ભગવાન છે એવું જાણી લે છે. હવે ભક્ત છે એમાં પણ અલગ અલગ પ્રકારના ભક્ત હોય છે. તો એમાં કોણ શ્રેષ્ઠ છે? જે પ્રેમી ભક્ત છે, જે વિધિઓથી પરે છે. સામાન્ય ભક્ત હોય, પ્રેમી ભક્ત હોય અને વિશેષ ભક્ત હોય. તો સામાન્ય ભક્ત છે એ ભક્તિ રસામૃતમાં કોણ છે એ આપણે જોઈશું. હવે પ્રેમી ભક્ત છે એ વેદી ભક્તિના બધા નિયમનું પાલન કરે અને રાગ માર્ગનો સ્વીકાર કરે છે. અને એ ભક્ત છે એને પ્રેમી ભક્ત કહેવાય છે, જે અન્ય પ્રેમી ભક્તના માર્ગદર્શનમાં એમના પદ ચિહ્નો ઉપર ચાલી અને એ આગળ એનું અનુકરણ કરે. અને આ છે એ વધુ શ્રેષ્ઠ છે. અને એ બધા જ પ્રેમી ભક્તો છે એમાં સૌથી વિશેષ દરજ્જો કોને આપવામાં આવ્યો છે? તો વ્રજની ગોપિકા. એ પ્રેમી ભક્ત એટલે રાગાત્મિકા ભક્ત. બરાબર, એ રાગાત્મિકા ભક્ત છે એ, અને એમાં પણ વિશેષ દરજ્જો કોને આપવામાં આવ્યો છે? વ્રજની ગોપિકાને, કે જે ભગવાન પર પૂર્ણ રૂપે આશ્રિત કહેવાય છે. અને એના વિશે પ્રભુપાદજી કહે છે કે બધા જ ભક્તોમાં ગોપીઓ છે એ ખૂબ જ શ્રેષ્ઠ છે. આપણે એક પ્રસંગ વારંવાર લઈએ છીએ કે એકવાર ભગવાનને માથું દુખતું હતું અને ત્યારે નારદજી ત્યાં આવે છે. તો શું કે છે કે ભગવાન તમને માથું દુખે છે? તો કે હા, એનો ઈલાજ શું છે? તો કે મારા કોઈક શુદ્ધ ભક્ત હોય ને એના ચરણની ધૂલી જો હું માથે ચોપડીશ ને તો મને એ માથું મટી જશે. તો નારદજી કે એમાં શું પ્રભુ, હમણાં હું લઈ આવું. તો એ તો ભગવાનની રાણીઓ પટરાણીઓ પાસે જાય છે. ના, એ તો અમે નહીં આપી, એવું થોડું કરાતો હોય. અમારા સ્વામી છે એને અમારી ચરણ ધૂળી માથે અડાડે તમને પાપ થાય. પછી શું કહેવાય, નંદ બાબા, યશોદા મહારાણી, પછી દેવકીજી, યશોદા મૈયા, પછી બીજા બધા એના ગોપ બાળકો, બીજા બધા મહાન મહાન ભક્તો બધા પાસે જાય છે. તો કોઈ એને આપતા નથી. પછી કે હવે, તો કે હવે એક ખાલી ગોપીઓ બાકી રહી ગઈ છે, ચલો ગોપીઓ પાસે જાય. ગોપીઓ પાસે જાય ને તો ગોપીઓને કે તમારી જરૂર પડી ગઈ છે કૃષ્ણને. શું થયું વળી? એમને માથું દુખે છે અને તમારા ચરણની ધૂલી જોઈ છે. તો એકદમ
આમ દઈ દે છે, એમ ખોબા ભરી ભરીને તો લઈ જ જાઓ તમે જેટલી જોતી હોય. પણ નારદ મુનિ એમ બિચારા, આ તો અભણ, આને કઈ ખબર નથી પડતી, શાસ્ત્ર કઈ વાંચેલા નથી, સ્વયં ભગવાન માથા ઉપર લગાડશે તો આમનો શું ગતિ થશે. એમને કે છે તમને ખબર છે કે તમારા ચરણની રોજ ભગવાન માથા ઉપર અડાડશે તો શું થશે? એ ભલે જે થાય, અમને ભલે 100 જન્મો સુધી નર્કમાં સ્થાન મળે, તમે આ લઈ જાઓ. અત્યારે તો કૃષ્ણ કાનુડાને માથું દુખતું મટી જશે ને, પછી જે એમને ખબર પડે છે કે એટલા માટે ગોપીઓ છે એનો ભાવ છે એને સર્વ શ્રેષ્ઠ કીધું છે. અને બીજી એક કથા એવી આવે છે કે નારદજી એકવાર આકાશના રસ્તા ઉપરથી જતા હતા, વૃંદાવન ઉપરથી નીકળતા હતા, તો એમને જોયું કે કોઈક વ્યક્તિ નીચે વૃંદાવનમાં બેસીને તપસ્યા કરી રહ્યું હતું. તો નારદજીએ કીધું કે અષ્ટાંગ યોગ કરવાનું સ્થાન તો શું કહેવાય હિમાલય છે, બદ્રીનાથ છે, અહીંયા વૃંદાવનમાં કોણ તપ કરે છે? તો એ જે નીચે આવ્યા અને જોયું તો એક ગોપી નીચે બેઠા બેઠા તપ કરી રહી હતી. તો નારદજી એમને કહ્યું, અરે ગોપી, કે તારે તપ કરવાની શું જરૂર પડી, ધ્યાન કરવાની, તું કોના ધ્યાનમાં મગ્ન છો? તો ગોપી કે ડિસ્ટર્બ ના કરો, તમે અહીંથી જતા રહો. તો નારદજી કે શું કરે છે? પેલા કે કૃષ્ણ ઉપર ધ્યાન કરે છે, કૃષ્ણના રૂપનું ધ્યાન કરે છે. તો ગોપી કે ના, હું એવું નથી કરતી. નારદજી કે તો શું કરે છે? કે હું તો કૃષ્ણ મારા સ્મરણમાંથી, ધ્યાનમાંથી જતા રહે ને એટલા માટે હું પ્રયત્ન કરું છું. કે ન ઈચ્છવા છતાં પણ મારે કૃષ્ણનું ચિંતન થયા જ કરે છે, એ સ્મરણમાં આવ્યા કરે છે, એની મોરલીનો અવાજ મારા કાનમાં સંભળાયા જ કરે છે. અને એના કારણે મારા ઘરના જે બધા લોકો છે ને એ મારા ઉપર ગુસ્સો કરે છે કે હું કૃષ્ણમાં ખોવાઈ ગઈ છું, સવારથી સાંજ ક્યાં થઈ જાય છે ને મને કઈ ખબર જ નથી પડતી, મને કઈ કામમાં ધ્યાન નથી લાગતું, તો બધા મને ગાંડી કહે છે, કોઈ કામ હું સરખી રીતે નથી કરી શકતી, કેમ કે કૃષ્ણ મારા ધ્યાનમાંથી નીકળતા જ નથી. તો એમને નીકાળવા માટે હું તપ કરી રહી છું. તો મોટા મોટા તપસ્વીઓ જે હિમાલયમાં જઈ અને વર્ષો સુધી તપ કરી, ધ્યાન કરે, અને એ કૃષ્ણના એક અંશ વિષ્ણુના ચરણનું દર્શન પ્રાપ્ત થાય, એના માટે હજારો વર્ષ સુધી એમના તપ કરવું પડે. અને એ ભગવાન છે એ એના મનમાંથી જતા રહે એટલા માટે એ ગોપી તપ કરે છે. તો આના ઉપરથી ખબર પડે કે ગોપીઓનું સ્તર કેટલું ઊંચું છે. તો પ્રભુપાદજી કહે છે કે ગોપીઓનો ભાવ છે એ બધા જ ભક્તોમાં સર્વશ્રેષ્ઠ છે. તે ભગવાનને ભૂલી નથી શકતી. ભગવાન મથુરા ગયા ને ત્યારે બહુ જ ઉદાસ થઈ ગઈ અને પોતાનું શેષ જીવન ભગવાનના વિયોગમાં રોઈ રોઈને વિતાવ્યું. એનો અર્થ એ કે ભગવાનથી એ કદી અલગ થઈ શકી જ નહીં. કેવું હોય, આપણા કોઈક રિલેટિવ છે, કોઈક સગા છે, તો એ આપણને છોડીને જતા રહે ને, મૃત્યુ પામે, તો આપણે આમ થોડોક સમય એની બહુ યાદ આવે, રડી ખાઈ નહીં, પણ ધીમે ધીમે સમય જતો રહે ને એટલે આપણે એને ભૂલી જાય. પણ ગોપીઓ છે એ ભગવાનને ક્યારેય ભૂલી શકે નહીં. જ્યાં સુધી એમનું જીવન રહ્યું ત્યાં સુધી એમના વિયોગમાં જીવી, સતત ભગવાનનું ચિંતન કરવું અને ભગવાનને સાથે રહેવું, એમાં કોઈ પણ અંતર નથી. તો ભગવાનની જે ગોપીઓ છે એ સતત ભગવાનનું ચિંતન કરતી હતી અને આ રીતે એ ભગવાનની સાથે રહેતી હતી. તો આ ભાવ છે ચૈતન્ય મહાપ્રભુ એને શિક્ષા અષ્ટકમમાં આપ્યો છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે વાસ્તવમાં એક ગૌડીય વૈષ્ણવ છે ને એનો ભાવ શું છે એ સુંદર આ આપણને ચૈતન્ય મતા મંજુષા એવી એક પુસ્તક છે, ગ્રંથ છે, એમાં આપેલો છે. આરાધ્યો ભગવાન વ્રજેશ તનયો તદ્ધામમ વૃંદાવનમ રમ્ય કાચિદુપાસનામ વ્રજવધુ વર્ગેણ્ય કલ્પિતા શાસ્ત્રમ ભાગવતમ પ્રમાણમ મલમ પ્રેમામ પ્રુમથો મહાન ઇત્થમ ઘોર મહાપ્રભોર્મત અસ્તત્રો ન પરહ. તો શું કે છે કે પૂજાનો ઉદ્દેશ્ય ભગવાન છે. પૂજા આપણે કરીએ તો આપણો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? ભગવાન. જે વ્રજના રાજાનો પુત્ર છે, નંદ મહારાજનો પુત્ર છે, એમનું નિવાસ સ્થાન વૃંદાવન સ્થાનમાં છે. અને જે પૂજા વ્રજની મહિલાઓ દ્વારા કરવામાં આવેલી છે, દોષ રહિત પ્રમાણ અર્થાત જે શાસ્ત્ર શ્રીમદ ભાગવતમ છે એ મનુષ્યનું ઉચિત અંતિમ લક્ષ્ય પ્રેમ છે. અને આ ગોર મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુ છે એનો દ્રષ્ટિકોણ છે અને એટલા માટે અમારા મનમાં તેમના પ્રત્યે સર્વોચ્ચ સન્માન છે. તો એક ભક્ત સુંદર રીતે બતાવે
એક ભક્ત છે એ સુંદર રીતે એમના લેક્ચરમાં બતાવતા હતા કે મુસ્લિમ હોય ને, જે મુસલમાનો, એનો નિયમ હોય કે સવારે ઉઠી અને એ પશ્ચિમ દિશામાં પ્રણામ કરે. કેમ કે એ દિશામાં એમનું પવિત્ર સ્થાન મક્કા મદીના આવેલું છે. તો એ પશ્ચિમ દિશામાં, તો એ ભક્ત કહે છે કે ગૌડીય વૈષ્ણવ હોય ને, એનું પણ સૌથી પવિત્ર સ્થાન વૃંદાવન છે. તો એ કઈ દિશામાં આવેલું છે ને, એ આપણે જોઈ લેવું જોઈએ અને સવારે ઉઠી અને એ દિશામાં પ્રણામ કરવા જોઈએ. એ દિશામાં પ્રણામ કરવા જોઈએ કે જે દિશામાં રાધાકુંડ આવેલું છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ જે પણ દિશામાં વૃંદાવનની દિશા હોય ને, એ દિશામાં આપણે પ્રણામ કરવા જોઈએ. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે કૃષ્ણ પૂજનીય વંદનીય છે, એમનું ધામ વૃંદાવન છે ને, એ પણ પૂજનીય છે. તો વૃંદાવનમાં કોની ભક્તિ શ્રેષ્ઠ છે? વ્રજવધુની ભક્તિ. તો વ્રજવધુ કોણ છે? ગોપિકાઓ. અને એ ગોપિકાઓ છે એમાં પણ સર્વશ્રેષ્ઠ કોણ છે? શ્રીમતી રાધારાણી. તો રાધા શબ્દ છે એના એક આરાધ્ય, રાધા શબ્દથી આરાધ્ય શબ્દ આવે છે. આરાધનાનો અર્થ જ સેવા થાય છે. તો શ્રીમતી રાધારાણી છે એ બધા જ ભક્તોમાં શ્રેષ્ઠ છે. તે શુદ્ધ ભક્તિ અને પ્રેમ ભક્તિની પરાકાષ્ઠા છે ને, જે હાઈએસ્ટ કહેવાય ને, એ છે ગોપી. તો તે ભક્તિથી બનેલી છે અને કૃષ્ણને એમનાથી વધુ સંતુષ્ટિ બીજું કોઈ આપી શકતું નથી. જેટલી પણ ગોપીઓ છે એ બધી જ માં જેટલી પણ ગોપીઓ છે, કૃષ્ણની રાણીઓ છે, બરાબર, એ બધા જ માં શ્રીમતી રાધારાણી છે ને એ સર્વશ્રેષ્ઠ છે. ને એ બધી જ શ્રીમતી રાધારાણી માંથી આવે છે. શ્રીમતી રાધારાણી જ પોતાનો વિસ્તાર કર્યો છે અસંખ્ય લક્ષ્મીઓમાં, સીતાઓમાં, અન્ય દેવીઓમાં. એટલા માટે જ તે કૃષ્ણની સેવા કરી શકે છે. અને સર્વશ્રેષ્ઠ સ્થાન છે શ્રીમતી રાધારાણીનો રાધાકુંડ. તો તેમના ભાવને સમજી શકે તો એ શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને ચૈતન્ય મહાપ્રભુના અનુયાયીઓ. તો રૂપ ગોસ્વામી કહે છે કે શ્રીમતી રાધારાણી કૃષ્ણને સૌથી પ્રિય છે, એમ જ રાધાકુંડ છે એ પણ કૃષ્ણને સૌથી વધુ પ્રિય છે. તો યથા રાધા પ્રિય વિષ્ણુ તસ્યા કુંડ પ્રિય તથા સર્વ ગોપેશુ સેવેકા વિષ્ણોર અત્યંત વલ્લભા. કે જેમ રાધા છે એ કૃષ્ણને પ્રિય છે ને, એવી રીતના એનો કુંડ છે એ પણ એમને પ્રિય છે. તો જ્યારે પણ આપણે વૃંદાવન જાય ને, ત્યારે આ શ્લોક આપણે યાદ કરવો જોઈએ, રાધાકુંડનો મહિમા ગાવો જોઈએ. કોઈક નવો ભક્ત હોય અને એ વિચારે કે રાધાકુંડમાં જઈ અને સ્નાન કરીને આવી જાય, તો આવો અધિકાર આપણને નથી. આપણે વારંવાર એને પ્રણામ કરવા જોઈએ, આપણે રાધાકુંડની મહિમા ગાવી જોઈએ અને કહેવું જોઈએ કે રાધાકુંડ જે રીતે શ્રી રાધારાણી કૃષ્ણને પ્રિય છે, તેમજ રાધારાણી છે એ કૃષ્ણને પ્રિય છે. તો એને પ્રણામ કરવા જોઈએ વારંવાર કે અમે પણ એટલા યોગ્ય બની શકીએ, અમે પણ એટલા લાયક બની શકીએ કે અમે પણ અહીંયા વાસ કરી શકીએ. પ્રભુપાદજી લખે છે કે બની શકે તો કૃષ્ણ ભાવનામૃતમાં રુચિ રાખવા વાળા પ્રત્યેક ભક્તએ અંતઃ રાધાકુંડનું શરણ ગ્રહણ કરવું જોઈએ. રાધાકુંડમાં આશ્રય લઈ અને ત્યાં રહેવું જોઈએ અને ત્યાં રહી અને આજીવન ભક્તિ કરવી જોઈએ. તો ઉપદેશામૃતનો આ 10 નંબરનો શ્લોક છે ને, એનો આ જ નિષ્કર્ષ છે કે આપણને સમજમાં આવી ગયું કે રાધાકુંડ છે એ સર્વશ્રેષ્ઠ સ્થાન છે ગૌડીય વૈષ્ણવ માટે અને વ્યક્તિએ રાધાકુંડમાં વાસ કરવો જોઈએ. તો કઈ રીતે કરવો જોઈએ? શરીરથી કરવો જોઈએ તો નહીં. ઇમ્પોર્ટન્ટ શું છે? મનથી વાસ કરવો જોઈએ. અને આ વાસ કોણ કરી શકે? તો જેને પહેલો શ્લોક છે એ પૂરો કરી લીધો છે. શું છે પહેલો શ્લોક? બોલો ચલો. વાચો વેગમ વંશપ્રોત વેગમ જીહ્વા વેગમુદ્રો હસ્તવેગમ એતાન વેગાન યોગ સહિત સર્વાપી મામ તો તે વ્યક્તિ જે પાપ કર્મમાં લાગેલો છે એ કરી શકે નહીં. કર્મી, નિષ્કામ કર્મી, જ્ઞાની, ભક્ત કોઈ પણ કરી શકે? ન કરી શકે. તો કોણ કરી શકે? એક શુદ્ધ ભક્ત છે એ જ ત્યાં વાસ કરી શકે. એક શુદ્ધ ભક્ત કે જેની ભૌતિક ઈચ્છાઓ રહી જ નથી, એને રાધાકુંડમાં વાસ કરવો જોઈએ. તો બીજાએ શું કરવું જોઈએ? તો આપણને ક્વેશ્ચન થાય ને કે આપણા રાધાકુંડમાં જઈએ તો આપણે શું કરવું જોઈએ? તો રૂપ ગોસ્વામી કહે છે કે એ સ્તર પર આપણે પહોંચી ગયા કે જે ભૌતિક ઈચ્છાથી પર થઈ ગયા તો આપણે ત્યાં રહી શકીએ. જો આપણે એ ઈચ્છાથી પર નથી થઈ ગયા તો આપણે શું કરવું જોઈએ? તો એ આપણને નેક્સ્ટ શ્લોકમાં કહેશે. તો ત્યાં સુધી આપણે એક બ્રેક લઈ લઈએ અને બ્રેક પછી આપણે 11મા શ્લોક તરફ આગળ વધીએ. ત્યાં સુધી કોઈને કીર્તન લેવું છે?
હરે કૃષ્ણ. ચલો આજે લાસ્ટ સેશન છે આપણું. કોને કીર્તન લેવું છે? નેહલ પંચાલ માતાજી. ઓકે, ચલો 5 મિનિટ આપણે રાખીએ. 3 ને 8 થઈ છે. 9, 10, 11, 12 ને 13. 3 ને 13 આપણે પાછા મળીએ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. જય રાધા માધવ કુંજ બિહારી, જય રાધા માધવ કુંજ બિહારી, જય ગોપીજન વલ્લભ गिरवरधारी, जय गोपीजन वल्लभ गिरवरधारी, जय राधा माधव कुंज बिहारी, यशोदानंदन व्रज जन रंजन, यशोदानंदन व्रज जन रंजन, यमुना तीरावनचारी, यमुना तीरावनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय गोपीजन वल्लभ गिरवरधारी, जय गोपीजन वल्लभ गिरवरधारी, जय राधा माधव कुंज बिहारी, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી, સરસ મજાના કીર્તન લેવા માટે. આવી ગયા બધાય. ચલો આપણે આગળ વધીએ. તો હવે 11 નંબરનો શ્લોક છે. તો આમાં રાધા કુંડનું મહાત્મય બતાવેલું છે. તો અહીં જે વાત કહેવામાં આવી છે એ આપણામાં એમના માટે નથી કે જેનું હૃદય છે એ ભૌતિક ઈચ્છાઓથી ભરેલું છે. તો એમના માટે છે કે જે ભૌતિક ઈચ્છાઓથી મુક્ત થઈ ગયા છે. એક જ મિનિટ. તો એવા લોકો માટે નથી કે જેનું હૃદય છે એ ભૌતિક ઈચ્છાઓથી ભરેલું છે, પણ એમના માટે છે કે જે ભૌતિક ઈચ્છાઓથી મુક્ત થઈ ગયા છે. તો એવા વ્યક્તિએ રાધા કુંડમાં જઈ અને શું કરવું જોઈએ?
એ અહીંયા બતાવેલું છે. અને જે ભૌતિક ઈચ્છાથી ભરેલા છે એ લોકોએ શું કરવું જોઈએ એ પણ આપણે શ્લોકના અંતમાં સમજીશું. તો શું છે શ્લોક? કૃષ્ણસ્યોચ્ચે પ્રણય વસતી પ્રયસીભ્યોऽપી રાધા કુંડમ ચાસ્યા મુનિભીર અભીતસ તા દ્વગ એવ વ્યધાઈ યત પ્રેષ્ઠેર અપ્ય અલમ અશુલભમ કિમ પુનર્ભક્તિમ ભાજામ તત પ્રમેદમ પ્રેમેદમ શક્રુદ અપી શરઃ સ્યાતુર આઈશ કરોતિ. તો શું છે અનુવાદ? કોણ વાંચશે? હરે કૃષ્ણ. રમેશ વાસુદેવ પ્રભુ વાંચો. હરે કૃષ્ણ. આનંદના અનેક પ્રિય વિષયોમાં અને વ્રત ભૂમિની બધી વાલી વનિતાઓમાં શ્રીમતી રાધારાણી કૃષ્ણના પ્રેમના સર્વાધિક કિંમતી જણાય છે, કિંમતી વિષય છે. અને બધી રીતે શ્રીમતી રાધારાણીનું દિવ્ય કુંડ મહાન ઋષિઓએ વર્ણવ્યા પ્રમાણે તેમને એટલું જ પ્રિય છે. મહાન ભક્તો પણ રાધાકુંડ ભાગ્ય જ મેળવી શકે છે. એ નિઃસંગ છે, તેથી સામાન્ય ભક્તો માટે તો ત્યાંની પ્રાપ્તિ વધારે મુશ્કેલ છે. જો તેના પવિત્ર જળમાં માણસ એકવાર પણ સ્નાન કરે તો તેનો નિર્મળ કૃષ્ણ પ્રેમ પૂર્વકપણે જાગૃત થાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો મહાન ભક્ત શિવજી, નારદજી, બ્રહ્માજી બધાય માટે દુર્લભ છે. અહીં એકવાર પણ સ્નાન કોણ કરી શકે? તો કોઈ પણ કરી શકે. આપણે સ્નાન કરી શકીએ? તો જોઈએ, આપણે તાત્પર્ય વાંચીએ શું કે છે પ્રભુપાદજી. કોણ વાંચે તાત્પર્ય? હરે કૃષ્ણ. અમરીશનાથ કૃષ્ણ પ્રભુ વાંચો. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ભાવાત્મા શિલા પ્રભુપાદની જય. રાધાકુંડ એટલો ઉત્કૃષ્ટ કેમ છે? તે એટલો ઉત્કૃષ્ટ છે કારણ કે શ્રી કૃષ્ણના પ્રેમના સર્વોત્તમ પાત્ર રૂપી શ્રીમતી રાધારાણીનો તે કુંડ છે. તેઓ બધી ગોપીઓમાં ભગવાનને સૌથી વધારે પ્રિય છે. તેવી જ રીતે ઋષિઓએ વર્ણવ્યા પ્રમાણે રાધાકુંડ પણ કૃષ્ણને રાધારાણીના જેટલો જ પ્રિય છે. ખરેખર કૃષ્ણનો પ્રેમ રાધાકુંડ માટે તેમજ રાધારાણી માટે બધી રીતે સમાન છે. રાધાકુંડ ભક્તિમાં સંપૂર્ણ લીન થઈ ગયેલા મહાપુરુષોને પણ ભાગે જ મળે છે. તો વૈદિક ભક્તિ કરનાર સામાન્ય ભક્તોની તો વાત જ શી કરવાની. એમ કહેલું છે કે જો ભક્ત એક વખત રાધાકુંડમાં સ્નાન કરે તો ગોપીઓની જેમ તેને પણ કૃષ્ણ માટે તરત જ નિર્મળ પ્રેમ પ્રાપ્ત થાય છે. હરે કૃષ્ણ. આટલું રાખીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો કોઈ ભક્ત છે એ એકવાર એમાં સ્નાન કરી લે તો એને દુર્લભ કૃષ્ણ પ્રેમ મળી જાય. તો મળી શકે બધા ગમે એ ભક્તને? તો કે નહીં મળે. કોને મળે? તો એ વ્યક્તિમાં એ યોગ્યતા હોવી જોઈએ એ રાધા કુંડમાં સ્નાન કરવા માટે. બરાબર? એના હૃદય છે એટલું શુદ્ધ હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ. આગળ શું કે છે વાંચો જ બાપુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. શ્રી રૂપ ગોસ્વામી ભલામણ કરે છે કે જો મનુષ્ય કાયમ માટે રાધાકુંડના કાંઠે ન રહી શકે તો તે શક્ય એટલી વધારે વખત રાધાકુંડમાં સ્નાન કરવું જોઈએ. ભક્તિ કરવામાં આ સૌથી વધારે મહત્વની બાબત છે. આ સંદર્ભમાં શ્રી ભક્તિ વિનોદ ઠાકુર લખે છે કે રાધારાણીની સખીઓ અને મંજરીઓની પાછળ ભક્તિમાં આગળ વધવા માટે જેમને રસ છે તેમને માટે રાધાકુંડ શ્રેષ્ઠ સ્થળ છે. જે જીવાત્માઓ આધ્યાત્મિક દેહ એટલે કે સિદ્ધ દેહ ધારણ કરીને ભગવાનના દિવ્યધામ ગોલોક વૃંદાવનમાં ઘરે પાછા ફરવા આતુર છે તેમણે રાધાકુંડ પાસે રહેવું જોઈએ અને શ્રી રાધાની અંગત દાસીઓને શરણે જઈને તેમના માર્ગદર્શન હેઠળ સતત રાધારાણીની સેવા કરવી જોઈએ. શ્રી ચૈતન્ય મહાપ્રભુના રક્ષણ નીચે ભક્તિ કરનારાઓ માટે આ શ્રેષ્ઠ પદ્ધતિ છે. આના અનુસંધાનમાં શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર લખે છે કે નારદ અને સનક જેવા મહર્ષિઓ અને મહાન ભક્તોને પણ સ્નાન કરવા માટે રાધાકુંડ આવવાની તક મળતી નથી. તો પછી સાધારણ ભક્તોની તો વાત જ શી કરવી. સદભાગ્ય જો મનુષ્યને રાધાકુંડ આવીને એક વખત પણ સ્નાન કરવાની તક મળે તો ગોપીઓની જેમ જ તે પણ દિવ્ય કૃષ્ણ પ્રેમ વિકસિત કરી શકે છે. એવી ભલામણ પણ કરવામાં આવેલ છે કે મનુષ્ય રાધાકુંડના કાંઠે રહેવું જોઈએ અને ભગવાનની પ્રેમ ભરી સેવામાં લીન થઈ જવું જોઈએ. ત્યાં તેણે નિયમિત સ્નાન કરવું જોઈએ અને શ્રી રાધા તથા તેમની સહાયક ગોપીઓને શરણે જઈને પોતાના બધા ભૌતિક ખ્યાલોનો ત્યાગ કરવો જોઈએ.
જો મનુષ્ય આ રીતે આખી જિંદગી સુધી સેવા કરે તો દેહ ત્યાગ કર્યા પછી રાધા કુંડના કાંઠે રહીને જીવનમાં જેવી રીતે ચિંતન કર્યું હતું તેવી જ રીતે શ્રી રાધાની સેવા માટે પરમેશ્વર પાસે તેમના ધામમાં પાછો આવશે. સારાંશ એ છે કે રાધા કુંડના કિનારે રહેવું અને ત્યાં દરરોજ સ્નાન કરવું એ ભક્તિની સર્વોચ્ચ પૂર્ણતાના અંગભૂત તત્વો છે. નારદ જેવા મહર્ષિઓ માટે પણ આ સ્થિતિ પ્રાપ્ત કરવી અઘરી છે. આમ શ્રી રાધા કુંડના મહિમાને કોઈ સીમા નથી. રાધા કુંડની સેવા કરીને ગોપીઓના સનાતન માર્ગદર્શન નીચે શ્રીમતી રાધા રાણીના સહાયક બનવાની તક મેળવી શકાય છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો રૂપ ગોસ્વામી શું કહે છે કે કોઈક ભક્ત છે એ ત્યાં રહી ન શકે તો એને વધારેમાં વધારે સમય ત્યાં સ્નાન કરવું જોઈએ. તો એ કોના માટે કહે છે કે નવા ભક્ત માટે તો કે નહીં? કોના માટે કહે છે? તો એ છે એ જે એવા વ્યક્તિ માટે કે જે લોકોના હૃદયમાંથી ભૌતિક ઈચ્છાઓ દૂર થઈ ગઈ છે. તો અહીં આપણે એ શીખવું જોઈએ કે રાધાકુંડ માટે આપણા હૃદયમાં બહુ જ સન્માન હોવું જોઈએ. પ્રભુપાદજી છે ને એ પહેલી વખત વૃંદાવનમાં એમના વિદેશી જે શિષ્યો હતા ને એમની સાથે આવ્યા ને તો પ્રભુપાદજીએ વિચાર્યું કે આ લોકો છે ને એમને કેટલાય બધા પાપ કર્યા હશે, પણ અત્યારે તો હવે એકદમ સિન્સિયર છે. તો એ બધાને કીધું કે તમે રાધાકુંડમાં સ્નાન કરી શકો છો. તો એમના એ બધા શિષ્ય છે એ રાધાકુંડમાં એવી રીતે સ્નાન કરવા માંડ્યા કે જેવી રીતના એ સ્વિમિંગ પુલમાં પડ્યા હોય. કોઈક છલાંગ લગાવીને રાધાકુંડમાં ડૂબકા શું કહેવાય કૂદકાઓ મારી રહ્યા છે. કોઈક લહેરોને ઉછાળવા લાગે છે, કોઈ એકબીજાને પાણી ઉડાડવા લાગ્યા છે. તો આવું કરવા માંડ્યા ને તો પ્રભુપાદજીએ એકદમ ગુસ્સામાં કીધું કે તમે જાનવર જ રહેશો, તમે માણસ બની જ નહીં શકો. રાધાકુંડ છે એકદમ પૂજનીય સ્થાન છે, આ ખેલકૂદનું સ્થાન નથી. તરત તમે બહાર નીકળો આમાંથી. અને આદેશ આપ્યો એટલે બધા છે એ બહાર નીકળી ગયા. અને પછી પ્રભુપાદે આદેશ આપ્યો કે આપણામાંથી કોઈએ પણ રાધાકુંડમાં સ્નાન કરવું નહીં. જયારે આપણે રાધાકુંડમાં આવીએ, જયારે પણ ગોળીએ આપણે ઇસ્કોન વાળા ભક્તો રાધાકુંડમાં જાય તો ખૂબ જ નમ્ર ભાવથી એને પ્રણામ કરવા અને આપણી અયોગ્યતા સમજી અને ગુરુનું સ્મરણ કરી અને જલનો સ્પર્શ કરવો. આપણે તો એ જલને સ્પર્શ કરવા માટે પણ યોગ્ય નથી. એટલે આપણે તો અયોગ્ય છીએ, પણ આપણા ગુરુ વતી આપણે એને સ્પર્શ કરી છે. ગુરુ મહારાજને યાદ કરી અને આપણે જળનો સ્પર્શ કરવો અને આ જળને પગ ન અડે એનું ધ્યાન રાખવું અને હાથથી સ્પર્શ કરી અને માથે ચડાવવું અને એનાથી આપણે આચમન કરવું. આટલું જ આપણા માટે પર્યાપ્ત છે. તો જે પ્રભુપાદજીના અનુયાયી છે જે એમ માને છે કે અમે પ્રભુપાદના અનુયાયી છીએ, તો એમને શું કરવું જોઈએ? એમને પ્રભુપાદના આદેશોનું પાલન કરવું જોઈએ. શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર મહારાજ એક શુદ્ધ વૈષ્ણવ છે. તે ગોલોકથી આવ્યા હતા, છતાં પણ એમને રાધાકુંડમાં ક્યારેય સ્નાન કર્યું હતું નહીં. એમને પણ પોતાના ફોલોવર્સને કીધું હતું કે તમારે રાધાકુંડમાં સ્નાન કરવું નહીં, અને પ્રભુપાદે પણ એમના ફોલોવર્સને ના પાડી. તો પ્રભુપાદના પ્રિય શિષ્ય છે ને એમને પણ કોઈએ રાધાકુંડમાં સ્નાન કર્યું નથી. તો ઇસ્કોનના સદસ્ય છીએ આપણે, તો આપણો કોઈ અધિકાર નથી કે આપણા રાધાકુંડમાં સ્નાન કરીએ. આપણે કોઈ યોગ્યતા નથી. જો આપણે યોગ્યતા બનાવવી છે તો એની શરૂઆત આપણે પહેલા શ્લોકથી કરવું પડશે. પહેલો શ્લોક છે વાચો વેગ મનસ ક્રોધ વેગ, અને પછી મનમાં પોતાને તૈયાર કરવો જોઈએ કે આ રાધાકુંડમાં સ્નાન આપણે કરી શકીએ. એ જળમાં સ્નાન કરવાથી જે પરિવર્તન આવે, જેવું આ શ્લોકમાં કહેવાયું છે, એ ભક્તો માટે છે કે જે ઓલરેડી મુક્ત અવસ્થામાં પહોંચી ગયા છે. પણ આપણા હૃદયમાં તો હજી ભૌતિક ઈચ્છાઓ ભરેલી પડી છે. આપણે વિચારીએ છીએ કે રાધાકુંડમાં સ્નાન કરશું તો આપણી આ ભૌતિક ઈચ્છાઓ છે ખતમ થઈ જશે, પણ એવું નથી. આપણા અપવિત્ર શરીરથી એ જળ પણ અપવિત્ર થશે, ગંદુ થશે. આપણો મેલ શરીરનો છે એ એમાં જશે અને આપણે એને પણ મેલું કરશું, બીજું કઈ કરી શકશું નહીં. એટલા માટે આપણે બધાએ ખૂબ જ સન્માનથી એ સ્થાનની પરિક્રમા કરવી જોઈએ. 3 વાર 4 વાર પરિક્રમા કરવી જોઈએ, કીર્તન કરવું જોઈએ, પ્રણામ કરવા જોઈએ અને બેસી અને ત્યાં એનો મહિમા ગાવો જોઈએ. ત્યાંના ભક્ત છે એની સેવા કરવી જોઈએ, દાન આપવું જોઈએ, પ્રસાદ ખવડાવવો જોઈએ અને જલને સ્પર્શ કરી અને સિર પર લગાડવું જોઈએ. રાધાકુંડને દીપ દેખાડવો જોઈએ. પોસિબલ હોય તો ત્યાં સફાઈ કરવી જોઈએ, ઝાડુ મારવું જોઈએ, પણ ત્યાં જઈને સ્નાન કરવું જોઈએ નહીં.
એ વ્યક્તિ જ છે એમાં સ્નાન કરી શકે કે જે ભૌતિક ઈચ્છાઓથી મુક્ત થઈ ગયા છે. તો આપણો એ અધિકાર જ નથી, કેમ કે આપણા બધામાં હજી બહુ બધી ઈચ્છાઓ ભરેલી છે. તો આ સ્થાનના મહત્વને આપણે નીચું લાવી દઈશું જો આપણે આમાં સ્નાન કરશું તો આ સ્થાન એ વ્યક્તિ માટે બનેલું છે કે જે ખૂબ જ શુદ્ધ અવસ્થામાં પહોંચી ગયો છે. આપણે પેલા એ શુદ્ધ અવસ્થામાં આવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. વિધિ ભક્તિના નિયમોનું પાલન કરવું જોઈએ અને ધીમે ધીમે ભગવાનના શુદ્ધ ભક્ત એવા ગુરુનો આશ્રય લેવો જોઈએ. તેમના આદેશોનું પાલન કરતા કરતા પોતાના ચિત્તને શુદ્ધ બનાવી, નિર્મલ બનાવી, અને જે આપણે પેલા 5 દશા જાણી હતી ને, એમાં શ્રવણ દશા, સ્મરણ દશા, એ બધી દશાઓ એક એક છે એ આગળ વધી અને પ્રેમ સુધી આપણે પહોંચવું જોઈએ. અને પછી આપણે ભગવાનના જે પ્રિય કુંડ છે, રાધારાણીનો પ્રિય કુંડ છે, એમાં સ્નાન કરવાનું વિચારવું જોઈએ. અયોગ્ય છીએ આપણે, છતાંય એ વાતનું પ્રદર્શન આપણે કરી રહ્યા છીએ કે નહીં, હું તો શુદ્ધ ભક્ત છું, બરાબર, મારે તો ભૌતિક ઈચ્છા રહી જ નથી. તો આ છે એને સહજ્યા કહેવાય. તો આપણે રાધા કુંડમાં જઈ અને પ્રાર્થના કરવી, સેવા કરવી, એ સ્થાનની પૂજા કરવી, વંદના કરવી, એનું મહિમા ગાવું, બરાબર, એની મહિમા ગાતો જે ઉપદેશામૃતમાં શ્લોક છે એ આપણે ગાવો અને ખૂબ જ સન્માનથી એનું જે પાણી છે એને માથે લગાડવું, પ્રાર્થના કરવી કે ક્યારે અમે શુદ્ધ ભક્ત બનીશું, અને જ્યારે અમે શુદ્ધ ભક્ત બની જઈશું ને ત્યારે અમે ગુરુની આજ્ઞાથી એમાં સ્નાન કરીશું. જો આપણી ઈચ્છાથી નહીં, શુદ્ધ ભક્ત બન્યા પછી પણ આપણી ઈચ્છાથી આપણે એમાં સ્નાન કરશું નહીં, આપણે ગુરુની આજ્ઞા લઈ અને પછી આપણે એમાં સ્નાન કરશું. અને ગુરુની આજ્ઞા લઈ આપણે એમાં સ્નાન કરશું, બહુ જ શુદ્ધ ભાવનાથી એમાં પ્રવેશ કરી જયારે શુદ્ધ ભક્ત બની જાય ત્યારે, અને 3 વાર એમાં ડૂબકી મારી અને શું કહેવાનું, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બીજા બધા મંત્ર આવડતા હોય તો આપણે બોલી શકીએ, નહીતર મહામંત્ર. ખૂબ જ સન્માન સાથે બહાર આવવું, અને ત્યાં જયારે પણ જો શુદ્ધ ભક્ત હોય તો એ જાય તો પણ એને ત્યાં ખેલકૂદ નહીં કરવાના. આપણે પાણીથી બધા રમતા હોય ને, એકબીજાને આમ છાંટા ઉડાડે ને એમાં ડૂબકીઓ મારે ને એમાં સ્વિમિંગ કરે ને, નહીં, આ સ્વિમિંગ પુલ નથી, બરાબર. તો આ શ્રી રાધા કુંડ છે, એના દર્શન માત્રથી ભક્તિ છે એનું હૃદય પવિત્ર થઈ જાય છે. તો એ ભાવથી આ વિષય આપણે સમજવો જોઈએ. ખૂબ જ ઊંચો વિષય છે જે આપણે ચર્ચા કરી, અને હજી આમાં ખૂબ જ ઊંડાણ રહેલું છે ચર્ચા કરવા માટે, પણ આપણું સ્તર આટલું જ છે અને એટલે આપણે એટલી જ એની ચર્ચા કરી. અને આપણા જે આચાર્ય શ્રી રૂપ ગોસ્વામી છે એને આટલું જ કીધું છે, એટલા માટે આપણે એટલી ચર્ચા કરી. જયારે આપણું સ્તર વધશે, જયારે આપણે ભક્તિમાં આગળ વધીશું, ત્યારે આપણે વધારે ડિટેલમાં ચર્ચા કરશું કે રાધા કુંડમાં કઈ ગોપી ક્યાં રહે છે, ભગવાનની અષ્ટકાલીન લીલાઓ શું હોય છે. તો આ પ્રકારની ચર્ચાઓ આપણે પછી કરીશું. તો અત્યારે આ પ્રકારે આ શ્લોક છે અહીંયા પૂરો થાય છે. તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અહીંયા જોડાયેલા રહ્યા, અને આ સાથે આપણું ઉપદેશામૃત છે એ પણ અહીંયા પૂરું થાય છે. અને આ સાથે આપણું આ 5મું મોડ્યુલ ભક્તિ શાસ્ત્રી જે છે એ પણ પૂરું થાય છે. હવે એક મોડ્યુલ આપણું બાકી રહ્યું, એ મોડ્યુલ પૂરું થાય એટલે તમારું ભક્તિ શાસ્ત્રી કન્ક્લુડ. તો ખૂબ જ ધન્યવાદ તમારો બધાનો અહીંયા જોડાવા માટે, અહીં બની રહેવા માટે. કઈ ભૂલચૂક થઈ હોય, મારાથી કઈ ખોટું તમને લાગ્યું હોય તો તમારા બધાની કરબદ્ધ પ્રાર્થના, તમારી માફી માંગુ છું. તમે બધા વહાલા વૈષ્ણવો છો, મોટું હૃદય રાખી અને માફ કરી દેજો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.